સ્વાગત છે તમારું એમજે ટીચિંગમાં। મારું નામ છે મહેતા જય। આજના આ વિડીયોમાં હું તમને ધોરણ 10 સામાજિક વિજ્ઞાનનું ચેપ્ટર નંબર 13 ઉત્પાદન ઉદ્યોગો આ ફૂલ ચેપ્ટરને એકદમ ડિટેલમાં સમજાવીશ। આ વિડીયોમાં હું તમને આ ચેપ્ટરના ખૂબ જ મોસ્ટ એમ્પી પોઈન્ટ હાઇલાઇટ અને અંડરલાઇન કરીને આપવાનો છું। આ બધા પોઈન્ટ વાંચ્યા પછી તમે આ ચેપ્ટરના કોઈ પણ ક્વેશ્ચન આન્સર આરામથી આપી શકશો। અને એ સિવાય તમારે એક્ઝામ સમયે જો સ્પીડમાં રિવિઝન કરવું હોય તો પણ આ બધા પોઈન્ટ તમારા માટે ખૂબ જ યુઝફુલ રહેશે। અને મારો એવો જ પ્રયત્ન હોય છે દર વખતે કે વિડીયો પૂરો થાય ત્યાં સુધીમાં તમને બધા પોઈન્ટ યાદ રહી જાય। એટલે વિડીયોને છેલ્લે સુધી અને ધ્યાનથી જોજો, એટલે તમારું સ્પીડમાં રિવિઝન થઈ જશે અને તમને બધી વસ્તુ ક્લિયર પણ થઈ જશે, બરાબર। અને વિડીયોના એન્ડમાં હું તમને પાછલા 4 વર્ષમાં બોર્ડમાં પૂછાયેલા ક્વેશ્ચન આન્સર કરાવીશ આ ચેપ્ટર રિલેટેડ। એટલે તમને ખબર પડે કે આ ચેપ્ટરમાંથી બોર્ડની એક્ઝામમાં કેવા પ્રકારના પ્રશ્ન પૂછાય છે અને તમારે કેવી રીતના તૈયારી કરવી જોઈએ। સાથે સાથે હું તમને સ્વાધ્યાયના ક્વેશ્ચન આન્સર પણ કરાવવાનો છું। એટલે આ ચેપ્ટર રિલેટેડ જેટલી પણ કંઈ બધી મહત્વની બાબત છે એ બધી વસ્તુ મેં એક જ વિડીયોમાં કવર કરેલી છે। એટલે તમારે વધારાની કોઈ ગાઈડ છે તો ટેક્સ્ટ બુક છે કાંઈ વાંચવાની જરૂર નહીં પડે। આ એક વિડીયો જોઈ લ્યો અને મેં જે પોઈન્ટ આપ્યા છે અને ક્વેશ્ચન આન્સર આપ્યા છે એ કરી લ્યો, એટલે બધી વસ્તુ તમારી ક્લિયર થઈ જશે। અને હું જે પીડીએફમાંથી તમને કરાવવાનો છું એ પીડીએફ તમે ફ્રી ઓફ કોસ્ટ ડાઉનલોડ કરી શકશો, બરાબર છે। અને જે લોકોને ખ્યાલ ના હોય તો મેં ઓલરેડી ચેપ્ટર નંબર 1 થી લઈને 12 સુધીના અને એ સિવાયના પણ ચેપ્ટર્સ અપલોડ કરેલા છે। આખું એક પ્લેલિસ્ટ બનાવેલું છે, ચેનલ ઉપર જઈને તમે જોઈ શકો છો, અથવા તો એની જે લિંક છે એ નીચે તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે। એના પર ક્લિક કરશો તમને આખું પ્લેલિસ્ટ ખુલી જશે, જેમાં તમને બધા ચેપ્ટર જોવા મળશે, બધાના વિડીયો ક્લિયર છે। અને જે પીડીએફ છે એના માટે મેં એક ટેલિગ્રામ ગ્રુપ બનાવેલું છે જેમાં હું બધી પીડીએફ અપલોડ કરતો હોઉં છું, બરાબર। તમે ગ્રુપમાં જોઈન કરી લેજો અને ત્યાંથી પીડીએફ ડાઉનલોડ કરીને એની પ્રિન્ટ પણ કઢાવી શકો છો, બરાબર। અને એની લિંક પણ નીચે ડિસ્ક્રિપ્શનમાં તમને મળી જશે ટેલિગ્રામ ગ્રુપની, તમે જોઈન કરી લેજો। તો શરૂ કરીએ આપણે હવે ચેપ્ટર નંબર 13। પહેલાં આખું ચેપ્ટર એકવાર સમજી લ્યો, તમને ઇઝી પડશે અને ઘણી બધી નવી વસ્તુ જાણવા પણ મળશે। અને હું અમુક એવી બાબત તમને કહેતો રહીશ જેથી તમને યાદ રાખવું સહેલું પડે, બરાબર। તો શરૂ કરીએ આપણે ચેપ્ટર નંબર 13 ઉત્પાદન ઉદ્યોગો। આમાં આ ચેપ્ટરની અંદર તમને અલગ અલગ પ્રકારના ઉદ્યોગો વિશે આપેલું છે। હવે ઉદ્યોગો કઈ જગ્યાએ આવેલા છે, એનું ભારતના અર્થતંત્રમાં શું જે અસર પડે છે એ તમને ઘણી બધી વસ્તુ આ ચેપ્ટરની અંદર આપેલી છે, ક્લિયર છે। તો આપણે એ સમજવાનું છે અને અમુક ઉદ્યોગો છે એ ખૂબ જ આઈએમપી હોય છે, વારંવાર પૂછાતા હોય છે, એના વિશે પણ હું તમને વાત કરીશ। પહેલાં તમને ઉદ્યોગો કોને કહેવાય એ આપેલું છે, એટલે તમને 1 માર્કની અંદર આ ક્વેશ્ચન પૂછાઈ શકે છે, બરાબર। એક ઉદ્યોગો એટલે શું સમજાવો તો તમને એની વ્યાખ્યા અથવા તો અર્થ પૂછાઈ શકે છે। તો તમારે આ જ લખવાનું રહેશે કે મનુષ્ય દ્વારા પોતાની બૌદ્ધિક, સાંસ્કૃતિક અને આર્થિક ક્ષમતા પ્રમાણે કુદરતી સંસાધનોના રૂપને બદલાવીને ઉપયોગમાં લાવી શકાય એવી પ્રક્રિયાને ઉદ્યોગો કહેવામાં આવે છે। તો શું કીધું છે? મનુષ્ય પોતાની બૌદ્ધિક એટલે બુદ્ધિ દ્વારા, સાંસ્કૃતિક એટલે સંસ્કૃતિમાં જે આવેલું હોય બધી વસ્તુ, એ આર્થિક એટલે રૂપિયાની દ્રષ્ટિએ અલગ અલગ જે ક્ષમતા હોય છે એ પ્રમાણે જે કુદરતમાંથી જે મળતા સંસાધનો છે એનું સ્વરૂપ બદલાવીને, એનું શું કીધું છે? રૂપ બદલાવીને ઉપયોગમાં લાવી શકાય, એટલે આપણે જે ઉપયોગમાં લઈ શકીએ એવી રીતના જે પ્રક્રિયા થાય છે એને શું કહેવાશે? ઉદ્યોગ કહેવાશે। અને આ બધી વસ્તુ માણસો જ કરતા હોય, જનરલી જે બીજા પ્રાણીઓ છે, પશુ પક્ષીઓ છે આવું નથી કરતા હોતા। આપણી પાસે ફેક્ટરી ઉદ્યોગો આપણી પાસે છે કારણ કે આપણી પાસે બૌદ્ધિક ક્ષમતા છે અને અલગ અલગ દેશની અલગ અલગ સંસ્કૃતિઓ, તો એ પ્રમાણે આપણે અલગ અલગ પ્રકારના ઉદ્યોગો વિકસાવેલા છે। અલગ અલગ દેશમાં તમને અલગ અલગ પ્રકારના ઉદ્યોગો જોવા મળતા હશે, બરાબર। અને આર્થિક એટલે રૂપિયાની દ્રષ્ટિએ કે કોઈ પાસે મૂડી રોકાણ વધારે હોય તો એ પ્રમાણેનું બિઝનેસ કરશે, કોઈ પાસે અલગ પ્રકારનું મૂડી રોકાણ હોય, ઓછું હોય તો એ પ્રમાણેનો એ ઉદ્યોગ નાખશે, બરાબર। તો એ પ્રમાણે આપણે જે કુદરતી સંસાધન છે એનું શું બદલાવી છે? રૂપ એટલે સ્વરૂપ, બરાબર છે, એ બદલાવી નાખી છે અને આપણને ઉપયોગમાં લેવાય એવી રીતના આપણે એને બનાવી છે। તો આ જે પ્રક્રિયા છે એને શું કહેવાશે? ઉદ્યોગ કહેવાશે। વ્યાખ્યા એક બે વાર કટકા કરીને વાંચતો એટલે ઇઝી છે, અઘરી નથી। એક બે વાર વાંચતો તો ઓટોમેટિક યાદ રહી જશે। હજુ ભારતમાં સુતરાઉ કાપડ, પછી મલમલનું કાપડ, ધાતુના વાસણ, અલગ અલગ આ બધા ઉદ્યોગો છે અને વિદેશોમાં આ બધી વસ્તુની ખૂબ જ માંગ હોય છે। ઉદ્યોગોનું મહત્વ શું છે, બરાબર, એના વિશે તમને આપેલું છે કે ભારતના જીડીપીમાં, જીડીપી એટલે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ, બરાબર, કે વર્ષ દરમિયાન આખા ભારત દેશની અંદર ટોટલ કેટલું ઉત્પાદન થાય છે એને જીડીપી કહેવાય, બરાબર। એમાં 29% જે ફાળો છે એ ઉદ્યોગોનો છે। 1853, 54, 55 આ 3 વર્ષમાં લાઇનમાં તમને અલગ અલગ પ્રકારના ઉદ્યોગો આવેલા છે। પહેલાં તો ચારકોલ આધારિત પ્રથમ લોહગારણનો ઉદ્યોગ છે એ સ્થપાયેલો 1853માં, પછી 1854માં સુતરાઉ કાપડનો ઉદ્યોગ સ્થપાયો હતો, 1855માં કોલકાતા નજીક
રીસરામાં શણ ઉત્પાદનનું કારખાનું સ્થપાયું હતું, બરાબર છે. તો સૌથી પહેલાં ચારકોલ આધારિત લોહગારણ, પછી સૂત્ર કાપડ, પછી શણનું કાપડ, બરાબર છે. આ 1853, 54 ને 55માં તમને અલગ અલગ જે વર્ષ છે એ આપેલા છે. આ તમને એક્ઝામની અંદર MCQમાં ખાલી જગ્યામાં પૂછાઈ શકે છે. ક્લિયર, એટલે યાદ રાખજો આના. પછી શું કીધું છે, 1874માં પલટીમાં કાચું લોખંડ બનાવવાનું કારખાનું સ્થપાવવામાં આવ્યું હતું. કેટલાક વર્ષ પછી તે બંધ થઈ ગયું હતું અને ફરીથી 1881માં, મતલબ કે 5 વર્ષ પછી તરત જ પુનઃ શરૂ કરવામાં આવેલું હતું. અને 1907ની અંદર જમશેદપુરમાં ટાટા લોખંડ પોલાદની કંપની સ્થાપવામાં આવી હતી. તો જમશેદપુરમાં જમશેદજી ટાટા દ્વારા આજે લોખંડ પોલાદની જે કંપની જે સ્થાપવામાં આવેલી હતી 1907ની અંદર. આ યાદ રાખજો, આ પ્રાઇવેટ કંપની છે, ટાટા કંપની છે. હવે આપણે અલગ અલગ પ્રકારના ઉદ્યોગોનું વર્ગીકરણ તમને જોવા મળે છે, બરાબર. કૃષિ આધારિત હોય, પછી અલગ અલગ પ્રકારના ઉદ્યોગો તમને જોવા મળે છે. આપણે એક એક ટોપિકની અંદર તમને સબ ટોપિક આપેલા છે અને એના અલગ અલગ ઉદ્યોગો આપેલા છે. આપણે એના વિશે સમજવાનું છે. સૌથી પહેલાં તમને આપેલું છે કૃષિ આધારિત ઉદ્યોગો. કૃષિ આધારિત એટલે શું, કે જે ડાયરેક્ટ નિર્ભર હોય કૃષિ રિલેટેડ, મતલબ ખેતી આધારિત, બરાબર. જેની અંદર તમને અલગ અલગ કાપડ જોવા મળે છે. કાપડ શું કામ, તો કે ભાઈ કાપડ છે એના માટે જે બેઝિક રો મટીરિયલ હોય છે એ કપાસ હોય છે, રૂ હોય છે. તો સૂતરાવ કાપડ છે. શણનું કાપડ છે, તો શણ એ ખેતીમાં ઉગતું હોય એટલે શણિયું કાપડ. રેશમી કાપડ, તો અલગ અલગ રેશમના કીડા છે એને ઉછેરવામાં આવે છે અને પછી એમાંથી રેશમ કાઢી અને એનું કાપડ બનાવવામાં આવતું હોય છે. ઊની કાપડ, તો ઊનમાંથી બનાવવામાં આવતું હોય. પછી ખાંડ ઉદ્યોગ, તો ખાંડ છે એ શેરડીમાંથી બને છે. કાગળ, તો કાગળ માટે જે કાચો માલ છે તે જે લાકડું હોય એનો માવો છે, બરાબર છે. તે આ બધી વસ્તુમાંથી કાગળ બનતું હોય છે. તો આ બધી વસ્તુ શું છે કે કૃષિ આધારિત છે, ખેતી સાથે નિર્ભર છે, એટલા માટે આ બધા કૃષિ આધારિત ઉદ્યોગો કહેવામાં આવે છે. એમાં સૌથી પહેલાં તમને આપેલું છે સુતરાઉ કાપડનો ઉદ્યોગ. જો દેશમાં સૌથી વધારે 3.5 કરોડ જેટલી જે રોજગારી પૂરો પાડતો ઉદ્યોગ હોય તો આ છે સુતરાઉ કાપડનો ઉદ્યોગ. આ યાદ રાખજો, MCQમાં પૂછાશે, ખૂબ જ મોસ્ટ ટાઈમ છે, એટલે મેં અંડરલાઈન કરેલું છે કે ભારતની અંદર સૌથી વધારે જો કોઈ ઉદ્યોગ રોજગારી ક્રિએટ કરતો હોય, રોજગારી આપતો હોય તો એ સુતરાઉ કાપડનો ઉદ્યોગ છે. સૌથી પહેલો છે એટલે ખૂબ જ મોસ્ટ ટાઈમ છે. 3.5 કરોડ લોકોને રોજગારી પૂરી પાડી છે. ચીન પછી સુતરાઉ કાપડની નિકાસમાં ભારતનું બીજું સ્થાન છે. એટલે સૌથી પહેલું સ્થાન ચીનનું છે, બીજા નંબરનું સ્થાન છે એ ભારતનું છે. ક્લિયર છે. મુંબઈમાં સૌપ્રથમ વખત સુતરાઉ કાપડની મિલ શરૂ થઈ હતી. ગુજરાતમાં અમદાવાદમાં શાહપુર મિલ તથા કેલિકો મિલ શરૂ કરવામાં આવી હતી. સુતરાઉ કાપડની મિલોની શરૂઆત મુંબઈ અને અમદાવાદથી શરૂ થઈ હતી. આ એક વસ્તુ તમે યાદ રાખજો, સૌથી પહેલી મિલ મુંબઈની અંદર અને અમદાવાદની અંદર શાહપુરની અંદર મિલ શરૂ કરવામાં આવી હતી. વર્તમાનની અંદર વાત કરીએ તો મુંબઈ, અમદાવાદ, સોલાપુર, કોલ્હાપુર, નાગપુર, ઇન્દોર, ઉજ્જૈન આ બધી જગ્યાએ તમને શું જોવા મળે છે, સુતરાઉ કાપડની મિલો જોવા મળે છે. મહારાષ્ટ્રના મુંબઈમાં વધુ સુતરાઉ કાપડની મિલો છે, જેથી તેને સુતરાઉ કાપડનું વિશ્વ મહાનગર કહે છે. તો આ વસ્તુ યાદ રાખજો, વિશ્વ મહાનગર એક શબ્દ છે. કોને કહેવામાં આવે છે, મુંબઈને કહેવામાં આવે છે. શું કામ કહેવામાં આવે છે, કારણ કે ત્યાં સુતરાઉ કાપડની ઘણી બધી મિલો આવેલી છે. ગુજરાતમાં અમદાવાદને પૂર્વનું માન્ચેસ્ટર કહેવામાં આવે છે તથા ડેનિમ સિટી ઓફ ઇન્ડિયા પણ કહેવામાં આવે છે. તો અમદાવાદની વાત કરીએ તો પૂર્વનું માન્ચેસ્ટર છે એ પશ્ચિમની, આપણે જે પશ્ચિમી દેશો છે એની અંદર આવેલું એક શહેર છે જ્યાં સૌથી વધારે આ સુતરાઉ કાપડની મિલો આવેલી છે, બરાબર છે. તો આપણે પૂર્વ ભાગની અંદર આવી છે, એટલે પૂર્વ ભાગમાં જે અમદાવાદ છે એને પૂર્વનું માન્ચેસ્ટર કહેવામાં આવે છે અને ડેનિમ સિટી ઓફ ઇન્ડિયા તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આ જે બે શબ્દ છે એ યાદ રાખજો, પ્રચલિત શબ્દ છે અને આમાંથી વારંવાર MCQ નીકળતા હોય છે. ક્લિયર છે. તમને ખરા ખોટામાં પૂછી લે કે ડેનિમ સિટી ઓફ ઇન્ડિયા મુંબઈને કહેવામાં આવે છે, તો એ વાત ખોટી છે. એ કોને કહેવામાં આવે છે, અમદાવાદને કહેવામાં આવે છે. તો આવો પણ ક્વેશ્ચન તમને બનાવીને પૂછી શકે છે. એટલે કે જે હાઇલાઇટ કરેલી વસ્તુ છે એકવાર યાદ રાખજો, બરાબર. તમિલનાડુમાં આવેલું કોઈમ્બતુર એ સુતરાઉ કાપડનું મુખ્ય કેન્દ્ર છે. તો આ તમને તમિલનાડુની સાઉથની વાત કરી છે. આમ તો મોટા ભાગનું છે એ મુંબઈ એટલે મહારાષ્ટ્રની અંદર ને ગુજરાતમાં અમદાવાદની અંદર બધી વસ્તુ આવેલી છે, પણ સાઉથની અંદર એટલે કે તમિલનાડુમાં પણ કોઈમ્બતુર છે ત્યાં તમને સુતરાઉ કાપડની મિલ જોવા મળે છે. આપણે વાત કરીએ શણ કાપડની, બરાબર. તો શણ ઉત્પાદનમાં ભારતનું પ્રથમ સ્થાન છે અને નિકાસની અંદર બીજું સ્થાન છે. જો આ એક વસ્તુ યાદ રાખજો, અલગ અલગ છે એ મિક્સ ના થઈ જાય, એટલે સમજજો. જો શું વાત કરી છે કે શણના ઉત્પાદનમાં ભારતનું પ્રથમ સ્થાન છે. જો
ભારતની અંદર તમને ખ્યાલ હોય તો ભારતની બાજુનો પાડોશી દેશ બાંગ્લાદેશ છે. આની પહેલાંના ચેપ્ટરમાં મેં શણ વિશે વાત કરી હતી ત્યારે તમને સમજાવ્યું હતું. ફરીથી સમજાવું તમને એકવાર, બરાબર, કે બાંગ્લાદેશ અને ભારત બે પુષ્કળ પ્રમાણમાં શણનું ઉત્પાદન કરે છે, કારણ કે એ લોકોની આની જમીન જ એવી છે કે જ્યાં શણનું ઉત્પાદન થાય છે, બરાબર છે. પણ તમને ખબર હોય તો આઝાદી પછી જે એ ભારતના બે ભાગ પડી ગયા, પાકિસ્તાન અને ભારત, બરાબર છે. પછી એમાંય પાકિસ્તાનના પછી બે ભાગ પડ્યા, એમાંથી બાંગ્લાદેશ અલગ થઈ ગયું, છૂટું પડી ગયું, બરાબર. પણ જે જમીન છે ને આમ તો એક જ પ્રકારની હોય એ બાજુની, એટલે તમે બંગાળ, બિહાર, આ જે બધા એરિયા છે અને બાંગ્લાદેશનો એરિયો છે, બરાબર, આ બધા એરિયામાં સૌથી વધારે શણ છે એ ઉગે છે, બરાબર. તો શણની અંદર સૌથી વધારે જે ઉત્પાદન છે, ભારત પાસે મોટી જમીન છે, બાંગ્લાદેશ પાસે નાની જમીન છે, એટલે સૌથી વધારે ઉત્પાદન છે એ કોણ કરે છે? ભારત કરે છે. એટલે ભારત પ્રથમ ક્રમે છે ઉત્પાદનના બાબતે, પણ નિકાસ છે એ નિકાસ આપણા કરતાં વધારે કોણ કરે છે? બાંગ્લાદેશ કરે છે. એટલે ભારતનો બીજો નંબર આવે છે નિકાસમાં. તમને પ્રશ્ન થાય કે ભાઈ નિકાસ શું કામ બીજો નંબર આવે છે? તો સિમ્પલ છે, ભારત મોટો દેશ છે ખરા, બરાબર, પણ ભારતની પોતાની જરૂરિયાત હોય ને. ભારતમાં આટલા 140 કરોડથી ઉપરના લોકો રહે છે, તો શણની જે ઉત્પાદન થાય છે આટલું બધું, તો ભારતના લોકોને શણના કાપડની જરૂર પડવાની છે, કોથળા બનવાના છે, એમાંથી સ્વેટર બનવાના છે. તો ભારત છે પેલા પોતાના દેશ માટે રાખશે, પોતાના દેશના લોકો માટે રાખશે અને પછી નિકાસ કરશે. તો ઘણી બધી વસ્તુ પ્રોડક્ટ છે એ ભારત પોતે વાપરે છે અને જેટલું બધી વધે છે એ બધી વસ્તુ શું થાય? નિકાસ થાય છે. પણ બાંગ્લાદેશમાં એવું નથી. બાંગ્લાદેશ છે નાનો દેશ છે, ભારત કરતાં ઘણી બધી ઓછી વસ્તી છે, એટલે ઉત્પાદન વધારે થાય છે અહીંયા, પણ એ લોકો નિકાસ વધારે કરે છે ભારત કરતાં, કારણ કે એ લોકોની જરૂરિયાત આપણા કરતાં ઓછી છે એટલા માટે. તો આ વસ્તુ ક્લિયર થઈ ગઈ તમને. ભારત ઉત્પાદનમાં પ્રથમ નંબરે છે પણ નિકાસમાં બીજા નંબરે છે. પહેલા નંબરે કોણ છે? બાંગ્લાદેશ છે. સૌથી વધારે ઉત્પાદન બંગાળમાં થાય છે, પશ્ચિમ બંગાળ 80% અને 10% આંધ્રપ્રદેશના, અને બાકી બધા આજુબાજુના દેશ પ્રદેશ છે, બરાબર, રાજ્ય છે, એની અંદર બીજા 10%, અને 90% તો ઉત્પાદન આ બે વચ્ચે જ થાય છે. શણના ઉત્પાદન કરવા માટે પુષ્કળ પાણીની જરૂર પડે છે. શણની મોટા ભાગની મિલો હુગલી નદીને કિનારે આવેલી છે. યાદ રાખજો, નદીનું નામ યાદ રાખજો, હુગલી નદી, બરાબર. મોટા ભાગની મિલો છે એ હુગલી નદીના કિનારે આવેલી છે શણની. હવે વાત કરીએ આપણે રેશમી કાપડની. રેશમી કાપડ, રેશમને ઇંગ્લિશમાં સિલ્ક કહેવાય. તો તમે સિલ્કની વસ્તુ સાંભળેલી હશે, સિલ્કના કાપડ, સિલ્કની સાડી ખૂબ જ મજબૂત હોય, બરાબર છે. ચીન પછી ભારત બીજો નંબર છે, બરાબર, રેશમી કાપડમાં. ભારતમાં 4 પ્રકારના રેશમી કાપડ જોવા મળે છે: સેતુર, ઈરી, ટસર અને મુગા. તમને ખબર, સેતુરનું ઝાડ હોય, સેતુર છે ને એમાંથી નાના નાના સેતુરના ફળ આવે, ખાટા મીઠા હોય, બરાબર છે. આ તમે ક્યાંક ગામડામાં જોયેલા હશે, સાંભળેલું હશે. સેતુર ક્યાંક બજારમાં મળતા હોય તો લેજો અને ખાજો, મજા આવશે. ના ખબર હોય તમારા મમ્મી પપ્પાને પૂછજો કે સેતુર એટલે શું, બરાબર. બાકી હોય બહુ મસ્ત. સેતુરના ઝાડ ઉપર સેતુરના અલગ અલગ રેશમના કીડા એ રાખવામાં આવેલા હોય. પછી રેશમના કીડા છે એમાંથી રેશમ કાઢી લેવામાં આવે અને પછી એમાંથી રેશમ બને અને પછી રેશમી કાપડ બને. વર્તમાન સમયમાં ભારતમાં 300 જેટલી રેશમ કાપડની વણવાની મિલો આવેલી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ભારતના રેશમ કાપડને ચીનની તીવ્ર સ્પર્ધા અનુભવ કરવો પડે છે. મતલબ કે ભારતનું રેશમ સારું છે અને ચીનમાંય ઘણું બધું રેશમ ઉગે છે. એટલે ભારત અને ચીન છે એ શું કરે છે? નિકાસ કરે છે. એમાં એકબીજાના કોમ્પિટિશનમાં હોય છે સૌથી વધારે. 300 જેટલી મિલો આવેલી છે અને 4 પ્રકારના આપણા સેતુરની રેશમ કાપડના પ્રકાર છે: સેતુર, ઈરી, ટસર અને મુગા. આ વસ્તુ યાદ રાખજો. જનરલી સિલ્ક જે રેશમી કાપડ છે એનો ઉપયોગ ના કરવો જોઈએ, મારું એવું માનવું છે. શું કામ તમને એવું કહું છું? કારણ કે જે રેશમના કીડા ઉગે ને પછી એ શું હોય, જનરલી તમને ખ્યાલ હોય ને તો એ કીડા હોય ને, ઈયળ હોય એક પ્રકારની. ઈયળ છે ને એ પોતાની આજુબાજુ કકૂન બનાવી નાખે, બરાબર. એને ઇંગ્લિશમાં પ્યુપા કહેવાય. હવે કકૂન બનાવે ને, કકૂન જેવું તૂટે ને એમાંથી પતંગિયું નીકળે. પણ આ લોકો શું કરે કે એ રેશમના કીડાને પાળે અને એ જ્યારે કકૂન બને ને એ જ રેશમથી બનેલું હોય કકૂન, અને પછી છે ને એને સીધું શું કરે, પતંગિયા ના બનાવે, ડાયરેક્ટ એને ઉકળતા પાણીમાં નાખી દે, એટલે સીધા બધા મરી જાય, બરાબર. અને એમાંથી રેશમ છૂટું પાડે અને રેશમ બને. એટલે આપણે જે રેશમી કાપડ પહેરીને ઘણા બધા જીવ મરી ગયા હોય પછી રેશમી કાપડ બનતું હોય છે. એટલે મારું એવું માનવું છે કે કોઈ જીવની હત્યા ન થાય અને કોઈ જીવ મરે નહીં તેવું આપણે ધ્યાન રાખવું જોઈએ, કારણ કે એ લોકોની આઝાદીથી જીવવાનો હક હોય છે, બરાબર છે. તો આપણે રેશમી કાપડ, રેશમ ઓછું ન પહેરી તો વધારે સારું. એટલે હું એવું ધ્યાન રાખતો હોઉં છું કે ઘરની અંદર કોઈ વ્યક્તિ છે એ
સિલ્કની સાડી કે સિલ્કની વસ્તુ ના પહેરે, તમે સૂત્ર કાપડનું પહેરો એ બહુ સારું કહેવાય. બીજા કોઈ પોલિસ્ટર જે કે રેશમી કાપડ જેવું વધારાનું એના જેવું જ કાપડ આવતું હોય તે પહેરાય, કારણ કે એ આ રીતના કોઈ જીવને મારી નથી બનતું એટલા માટે. આ મારો વિચાર છે, બાકી તમારે જે કરવું હોય બરાબર. આ તો તમને ખાલી કીધું. હવે આપણે આગળ વાત કરીએ ઊની કાપડની. તો ઊન કેમાંથી બને છે? તો ઊન છે એ ઘેટામાંથી બકરામાંથી એ કાઢવામાં આવતું હોય છે બરાબર છે. ભારતમાં સૌથી વધારે ઊની કાપડની મિલો પંજાબમાં છે, ત્યારબાદ મહારાષ્ટ્રમાં છે, ગુજરાતમાં અમદાવાદ, જામનગર ઊની કાપડના કેન્દ્રો છે એ આવેલા છે. અમેરિકા, કેનેડા, જર્મની, રશિયામાં નિકાસ થતા હોય છે આપણા ઊની કાપડની. સૌથી વધારે ડિમાન્ડ છે એ લોકોને. શું કામ? કારણ કે આ બધી જગ્યાએ ખૂબ ઠંડી પડે છે. અમેરિકામાં, કેનેડામાં એ બે બાજુમાં જ છે. આમ તો રશિયા છે એ બહુ ઉપરની બાજુ જ્યાં બરફ પડતો હોય છે, જર્મની છે. તો એ લોકોને ગરમ કપડાની સૌથી વધારે જરૂરી છે, અને ભારતમાં ગરમ કપડા માટે ઘેટા બકરાનું ઉછેર થતો હોય છે ઊન માટે બરાબર છે. એટલે ઊની કાપડની મિલો તમને સૌથી વધારે પંજાબમાં અને ત્યારબાદ મહારાષ્ટ્રમાં જોવા મળે છે. ખાંડની વાત કરીએ તો શેરડીના રસમાંથી ગોળ બનાવવામાં આવે છે, અને ત્યારબાદ આપણે ખાંડ બનાવતી હોય છે. ખેતી આધારિત ઉદ્યોગમાં કાપડ પછી જો બીજું કોઈ મહત્વનું હોય તો એ ભારતમાં ખાંડ છે બરાબર. શેરડીમાં રહેલા રસની માત્રા ઓછી ન થાય તે માટે શેરડીને વાઢ્યા પછી 24 કલાકની અંદર શેરડીનું પીલાણ કરવું જરૂરી છે, નહીં તો શેરડી તેમાંથી ખાંડનું પ્રમાણ ઘટી જાય છે. તો એક વસ્તુ યાદ રાખજો કે શેરડી જેવી ઉગે બરાબર, અને પછી વાઢ્યા પછી એટલે એનું લણણી થઈ ગયા પછી કાપ્યા પછી 24 કલાકની અંદર જ એનું પીલાણ કરવામાં આવે છે, એટલે રસ કાઢી લેવામાં આવે છે, અને રસમાંથી પછી ગોળ અને ખાંડ બનાવવામાં આવે છે. સૌથી પહેલાં ગોળ બને છે, સાકર બને છે, અને ગોળમાંથી પછી ખાંડ બને અને સાકર બનતું હોય છે. ક્લિયર છે? અને ભારતમાં સૌથી વધારે ખાંડની મિલ છે એ તમને ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્રમાં જોવા મળે છે. કાગળની વાત કરીએ તો પોચું લાકડું, વાંસ, ઘાસ, શેરડીના કૂચા બધામાંથી કાગળ બનાવવામાં આવતું હોય છે. આમાં કંઈ જાડી ડિટેલ આપી નથી તમને, એટલે આટલું જ લખેલું છે. હવે અત્યારના બધા જોઈએ આપણે કૃષિ આધારિત ઉદ્યોગો હતા. હવે આપણે આગળ જે જોવાના છીએ ક્યાં છે? ખનિજ પર આધારિત ઉદ્યોગો. તો અલગ અલગ પ્રકારના ખનિજ હોય છે જમીનમાંથી આપણને નીકળતા હોય, એનો આપણે કાચો માલ તરીકે ઉપયોગ કરતા હોઈએ છીએ બરાબર. આ બધાને ખનિજ આધારિત ઉદ્યોગો કહેવામાં આવે છે. ક્લિયર છે? સૌથી પહેલું છે લોખંડ અને પોલાદના ઉદ્યોગો. ખૂબ જ મોસ્ટ એમ્પી યાદ રાખજો. લોખંડ પોલાદ છે એ આપણે તો આમ કહી શકાય ને કે ભારતમાં કોઈ પણ દેશની જે કરોડરજ્જુ હોય ને તો એ લોખંડ પોલાદનો ઉદ્યોગ છે. કારણ કે બિલ્ડિંગ બનાવવી હોય, કોઈ મશીનરી હોય, કારખાના હોય, બધી વસ્તુમાં તમને લોખંડની જરૂરિયાત રહેવાની જ છે. એટલે સૌથી બહુ મહત્ત્વનો ઉદ્યોગ છે. વર્ષો પહેલાંથી આ ઉદ્યોગ સ્ટાર્ટ થયો છે અને વર્ષો સુધી રહેવાનો જ છે. કારણ કે લોખંડ પોલાદનો ઉદ્યોગ છે ને એક એવો ઉદ્યોગ છે જે એવરગ્રીન છે. એવરગ્રીનનો મતલબ શું કે ગમે એટલો સમય થાય એ કોઈથી પતવાનું નથી. પછી એવી રીતના સિમેન્ટનો ઉદ્યોગ છે, કલરકામનો ઉદ્યોગ છે બરાબર, બધા એવરગ્રીન કહેવાય. કારણ કે આ બધા ઉદ્યોગો એવા છે કે તમે કોઈ પણ સિચ્યુએશન હોય, માણસો કલર કરવાના છે, સિમેન્ટ એટલે બાંધકામમાં જરૂર પડવાની જ છે, બાંધકામમાં પછી લોખંડની જરૂર પડવાની છે. તો આ બધી વસ્તુ આપણને જે એ હજી હજારો વર્ષો સુધી ઉપયોગમાં રહેવાની જ છે. એટલે આ બધા ઉદ્યોગો ચાલ્યા રાખશે. હવે આપણે આગળ વાત કરીએ લોખંડ પોલાદના ઉદ્યોગની. તો 10મા કસ તલવાર બનાવવા માટે લોખંડની આયાત ભારતમાંથી કરવામાં આવતી હતી. જો શું કીધું છે? ભારત આયાત નહોતો કરતો, ભારતમાંથી આયાત કરવામાં આવતી. એનો મતલબ શું કીધું છે કે બીજા અલગ અલગ જે દેશો છે એ ભારતમાંથી પોતાના દેશ માટે આયાત કરતા હતા. શું કરવા માટે? 10મા કસ તલવાર બનાવવા માટે. આ બહુ પહેલાંના સમયની વાત છે બરાબર. ભારતમાં લોખંડ બનાવવા માટેનું પ્રથમ કારખાનું તમિલનાડુના પોટાનોવામાં સ્થપાયું હતું. તમિલનાડુની અંદર સૌથી પહેલું કારખાનું પોટાનોવામાં સ્થપાયું હતું. પછી પશ્ચિમ બંગાળમાં કુલ્ટી ખાતે લોખંડ પોલાદનો ઉદ્યોગ થયો હતો, અને આ પહેલાંય આવી ગયું હતું, તમને ખ્યાલ શરૂઆતમાં જતું. આ 1907માં ઝારખંડની અંદર જમશેદપુરમાં લોખંડ પોલાદનો ઉદ્યોગ ટાટા જે ફેક્ટરી છે એમાં સ્થાપવામાં આવેલો હતો, ટાટા કંપની દ્વારા. પશ્ચિમ બંગાળમાં બર્નપુર અને કર્ણાટકમાં ભદ્રાવતી ખાતે કારખાનું સ્થપાયું છે. પછી ભિલાઈ, રાઉરકેલા, દુર્ગાપુર લોખંડ પોલાદના કારખાના છે. આ બધાય છે આ યાદ રાખજો, પશ્ચિમ બંગાળ અને ઝારખંડની આજુબાજુ આવેલા છે. અને એક્ઝામમાં તમને 1 માર્કની અંદર આનો નકશો આવશે, તો એકવાર ધ્યાનથી જોઈ લેજો બરાબર. અને નકશો યાદ રાખવા માટે ખૂબ જ મહત્ત્વની વસ્તુ છે કે તમને આખા ભારતમાં કયું રાજ્ય ક્યાં આવેલું છે એ જોવાનું બરાબર. જો તમને આવડતું હશે તો મોટા ભાગે નકશા તમારા માટે સાવ ઈઝી થઈ જશે. તમારે ફક્ત કયું રાજ્ય ક્યાં આવેલું છે એ જોવાનું છે બરાબર. અને નકશા માટે અમે ઓલરેડી વિડીયોઝ બનાવેલા છે બરાબર છે. તમે મારી ચેનલ ઉપર જાશો
બરાબર. અને સ્ટાન્ડર્ડ 10 IMP નકશા એવું સર્ચ કરશો MJ સરકાર MJ ટીચિંગ તો તમને મારી ચેનલના નકશા મળી જશે. ક્લિયર છે. 15,000 17,000 જેટલા વ્યૂઝ આવેલા છે એની અંદર એ વિડીયો ઉપર, બરાબર. અને આરામથી 15 મિનિટમાં તમે કોઈ પણ નકશો યાદ રાખી શકશો. 4 માર્ક રોકડા નકશાના. એટલે એકવાર જુઓ તમને ખ્યાલ આવશે. 15 મિનિટ તમને બધા નકશા યાદ રહી જશે, એ મારી ગેરંટી છે, બરાબર. તો એ રીતના યાદ રાખવાનું છે. જે આપણે આગળ વધી, બોકારો, વિશાખાપટ્ટનમ અને સેલમમાં કારખાના આવેલા છે લોખંડ પદાર્થ બનાવવા માટે. લોહ-અયસ્ક એટલે કે કાચું લોખંડ, બરાબર છે. કોલસો, ચૂનાનો પથ્થર, મેંગેનીઝનો કાચો માલ વપરાય છે. તો જે આગળના જે પાર્ટ છે ને, પાર્ટ નંબર 12 ની અંદર એની અંદર અલગ અલગ પ્રકારના ખનિજ આવેલા હતા. ત્યારે આ બધી વસ્તુની વાત થઈ હતી આપણે કે ચૂનાના પથ્થર રીતે એના ઉદ્યોગો ક્યાં આવેલા છે, મેંગેનીઝ છે, પછી કાચું લોખંડ છે, તો આ બધું કેવી રીતના નીકળે છે અને કેના માટે ઉપયોગ થાય છે, આ બધી વસ્તુ પહેલાં આવી ગઈ હતી. તો જે લાઈન છે ને રિપીટ છે. ટાટા સિવાયના લોખંડ પુલાદના કારખાનાનો વહીવટ સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડ એટલે સેલને સોંપવામાં આવેલો છે. SAIL સેલ છે, બરાબર. સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડ આ કંપની છે, ભારત સરકારની છે. ટાટા સિવાયના જેટલા પણ અલગ અલગ કારખાના છે એ આમાં આવેલા છે, કારણ કે ટાટાજી પ્રાઇવેટ કંપની છે. એટલે લોખંડ પોલાદના ઉદ્યોગમાં વિશ્વમાં ભારતનું 5મું સ્થાન છે. યાદ રાખજો, આ ખૂબ જ મોસ્ટ એમ્પી લાઈન છે, અંડરલાઈન કરેલી છે. 5મું સ્થાન ભારતનું છે લોખંડ પોલાદના ઉદ્યોગોમાં. પછી આપણે આગળ વાત કરીએ એલ્યુમિનિયમ ગારણની. તો એલ્યુમિનિયમ તમને ખબર છે એલ્યુમિનિયમ ક્યાં ઉપયોગ આવે છે? તો વાસણ બનાવવા માટે ઉપયોગ આવે છે, બરાબર છે. પછી સિવાય ઓલું તમને ખબર હોય તો ખાવાની વસ્તુ પેક કરવા માટે જે એલ્યુમિનિયમ ફોઇલ આવતું હોય, કાગળ એલ્યુમિનિયમનો ચમકીલો કાગળ, બરાબર છે. તમે જોયું છે અમેરિકન મકાઈ કે તમે કોઈ પણ બીજી વસ્તુ પાર્સલ કરાવો ને ઘરે, તે પેકિંગની અંદર આવતું હોય છે. તો આ બધું એલ્યુમિનિયમનું બનેલું હોય, જેમાં વસ્તુ ગરમ વસ્તુ જે રાખવા માટે ઉપયોગમાં આવતું હોય છે. બીજો ઘણો બધો ઉપયોગ હોય છે. અને એલ્યુમિનિયમની જે કાચી ધાતુ જે બોક્સાઇટ છે, જે લખેલું છે બોક્સાઇટ, બરાબર. એટલે જ્યાં બોક્સાઇટ હોય, બોક્સાઇટમાંથી એલ્યુમિનિયમ બનાવવામાં આવે છે. અને ગુજરાતમાં જામનગરની આજુબાજુ ઘણું બધું બોક્સાઇટ મળતું હોય છે, બરાબર. મેં આની પહેલાંના ચેપ્ટરમાં વાત કરેલી જ છે, તમને ખ્યાલ હશે. એલ્યુમિનિયમ છે એ વજનમાં હલકી હોય છે, મજબૂત હોય છે, એનું ટીપાવપણું અને વિદ્યુતનો સુવાહક હોવાથી અને કાંટે નથી લાગતો, એટલા માટે ખૂબ જ વિશિષ્ટ ગુણ ધરાવે છે. એલ્યુમિનિયમના ઉત્પાદનમાં 40 થી 50% ખર્ચ છે એ વિદ્યુતમાં થાય છે. એટલે એવી જ જગ્યાએ છે ને રાખવામાં આવે કે જ્યાં બોક્સાઇટ અને જળ વિદ્યુત સરળતાથી મળી જાય, એટલે શું થાય, ખર્ચો ઓછો લાગે એટલા માટે, બરાબર. હવે આપણે વાત કરીએ તાંબુ ગારણ. તો ભારતમાં સૌપ્રથમ તાંબા ગારણ ઉદ્યોગ એકમ છે એ ICC તાંબા નિગમ દ્વારા ઝારખંડમાં ઘાટશિલા અને સ્થાપિત કરવામાં આવેલો હતો. એટલે ભારતીય તાંબા નિગમ, ઇન્ડિયન કોપર કોર્પોરેશન, બરાબર છે, ભારતીય તાંબા નિગમ ICC દ્વારા. 1972માં ભારતીય તાંબા નિગમ હિન્દુસ્તાન કોપર લિમિટેડ અંતર્ગત હસ્તાંતરણ કરવામાં આવ્યું હતું, બરાબર છે. હવે આ ફૂલ ફોર્મ એકવાર યાદ રાખજો એટલે ઇઝી પડશે તમને, બાકી કાંઈ એવું છે નહીં. આ લાસ્ટ યાદ રાખજો 1972 વાળું, બાકી આ યાદ ના રાખો તો ચાલશે. હવે આપણે વાત કરીએ રસાયણ ઉદ્યોગની. 2 પ્રકારના ઉદ્યોગ આપણે સમજી લીધા, કૃષિ ઉદ્યોગ અને ખનિજ ઉદ્યોગ, બરાબર છે. હવે આપણે વાત કરીએ રસાયણ ઉદ્યોગની, જેમાં અલગ અલગ પ્રકારના રસાયણોની વાત આવતી હોય છે. રસાયણ 2 પ્રકારના હોય છે, કાર્બનિક અને અકાર્બનિક. કાર્બનિકનો મતલબ શું? જેની અંદર કાર્બન આવેલું હોય. અકાર્બનિકનો મતલબ શું? જેમાં કાર્બન ન હોય. તો જો યાદ રાખજો, કોલસો છે, પેટ્રોલિયમ છે, આ બેયમાં કાર્બન હોય. તો જે કોલસા આધારિત ઉદ્યોગો હોય અથવા તો પેટ્રોલિયમ આધારિત ઉદ્યોગ, પેટ્રોલિયમની અંદર પછી પેટ્રોલ ડીઝલ બધી વસ્તુ છૂટી પડતી હોય છે, એટલે પેટ્રોલિયમ આધારિત ઉદ્યોગ હોય ને એ બધી વસ્તુ કાર્બનિકની અંદર આવે. જેમ કે જો પ્લાસ્ટિક છે પેટ્રોલિયમમાંથી બનતું હોય છે, રંગ રસાયણ પેટ્રોલિયમમાંથી બને છે, કૃત્રિમ રેસા છે એમાં પેટ્રોલિયમ પેદાશનો ઉપયોગ થતો હોય છે, રબર છે એ કાર્બન આધારિત છે, કાર્બનિક ઉદ્યોગ છે એટલે, બરાબર. તો આ બધું કાર્બનિક ઉદ્યોગ છે. અકાર્બનિકમાં શું હોય? કાર્બન ના હોય. જેમ ક્લોરીનનો ઉદ્યોગ, ક્લોરીન બનાવવું, કાર્બન ના હોય. એસિડ છે એમાંય કાર્બન ના હોય. પછી સોડા એશ છે, કાસ્ટિક સોડા છે, બરાબર. આમાં કાર્બનના કમ્પાઉન્ડ છે પણ અકાર્બનિકની અંદર આવતું હોય છે. ક્લિયર છે? ચલો, બધા ઉદ્યોગ ક્યાં અલગ અલગ મુખ્ય કેન્દ્ર છે? તો અમદાવાદ, વડોદરા, અંકલેશ્વર, ભરૂચ. આ ગુજરાતની વાત કરી જો, બરાબર, ખાસ યાદ રાખજો ગુજરાતમાં. એમાંય સૌથી પહેલાં આપણે વાત કરીએ રાસાયણિક ખાતરના ઉદ્યોગો. તો 1906માં તમિલનાડુમાં રાનીપેટમાં સ્થપાયું હતું દેશનું સૌ પ્રથમ રાસાયણિક ખાતરનું
કારખાનું. 1906 તમિલનાડુ રાણીપેટ દેશનું પ્રથમ રાસાયણિક ખાતરનું કારખાનું. યાદ રાખજો. હવે એફકોઆઈ એટલે FCOI બરાબર છે, ફર્ટિલાઇઝર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા પ્રસ્તાવિત બિહારની સિંદરી ખાતે થયો હતો. આ ઉદ્યોગનો વિકાસ છે એ ક્યાં છે? તો બિહારમાં સિંદરી ખાતે થયો હતો. ફર્ટિલાઇઝર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા એના પ્રસ્તાવિત થયો હતો. પછી આપણે પ્લાસ્ટિકની વાત કરીએ તો પ્લાસ્ટિકને સનરાઈઝ ઇન્ડસ્ટ્રીઝ કહેવાય છે. શું કહે છે? સનરાઈઝ. બરાબર. સનરાઈઝ ઇન્ડસ્ટ્રીનો મતલબ શું થાય? એવી ઇન્ડસ્ટ્રી કે જે આગળ હજી વધવાની હોય, મતલબ કે હજી શરૂઆત જ થઈ હોય. જેવી રીતના કેમ સૂર્ય ઉગતો હોય અને સૂર્ય ઉગવાની શરૂઆત જ થઈ હોય, હજી તો સૂર્ય વધારે ચમકશે, વધારે ઉપર જશે. બરાબર. તો આને સનરાઈઝ ઇન્ડસ્ટ્રી કહેવામાં આવે છે કે હજી આગળ વધશે. બરાબર છે. ઘણા બધા દેશ છે કે ભારત છે એમાં વાત થતી હોય છે કે પ્લાસ્ટિકને બેન્ડ કરી દેવું જોઈએ, આ કરી દેવું જોઈએ. પણ તમે એકવાર જુઓ ને તો પ્લાસ્ટિકનો આપણી પાસે કોઈ અલ્ટરનેટ નથી. પ્લાસ્ટિક સસ્તું છે, ટકાઉ છે, બીજું વોટરપ્રૂફ હોય છે. બરાબર. અને એનાથી ઘણી બધી વસ્તુ બનતી હોય છે, ખુરશીથી માંડીને પ્લાસ્ટિકની થેલી સુધી. એટલે આનો જે અલ્ટરનેટ છે ને એ આપણી પાસે નથી. તકલીફ શું પડે છે કે પ્લાસ્ટિક છે એ નોન બાયોડિગ્રેડેબલ છે. એનો મતલબ શું થાય કે વાતાવરણમાં છે કે જમીનમાં છે એ વિઘટન નથી થતું એનું. એટલે વિઘટન ન થાય ને એટલા માટે તકલીફ શું પડે છે કે 100 વર્ષ, 500 વર્ષ, 1000 વર્ષ સુધી પ્લાસ્ટિક જમીનમાં એમને પડ્યું રહે છે. તો આપણે શું કરવું પડે છે? રિસાયકલ એને કરવું પડે અને એનાથી પ્રદૂષણ ઘણું ફેલાય છે. પણ અત્યારના પ્લાસ્ટિકના ઘણા બધા અલ્ટરનેટ ગોતવામાં આવે છે. ઘણી બધી કંપનીમાં સક્સેસ મળી પણ ગઈ છે. પણ ધીમે ધીમે બજારમાં આવતા એ વાર લાગશે. કમર્શિયલી બધી જગ્યાએ ઉપયોગ થતા એ વાર લાગશે. હજી થોડોક સમય લાગશે. આજથી 10-15 વર્ષ પછી આ બધી વસ્તુનું સોલ્યુશન તમને જોવા મળશે જ. ક્લિયર છે? પણ છતાં પણ એ સનરાઈઝ ઇન્ડસ્ટ્રી છે. દિલ્હી, મુંબઈ, કલકત્તા, બેંગ્લોર, વડોદરા આ બધી જગ્યાએ જે મોટા મોટા શહેર છે, દિલ્હી છે, મુંબઈ છે, કલકત્તા છે, બેંગ્લોર છે, આ બધી જગ્યાએ આના કારખાના આવેલા છે. ક્લિયર છે? તો યાદ રાખજો. સિમેન્ટ છે, મકાન બાંધકામ, સડકો, બંધો આ બધી જગ્યાએ નિર્માણ માટે સિમેન્ટની જરૂર પડે છે. ચીન પછી ભારતનો બીજો ક્રમ છે. જ્યાં જ્યાં ક્રમની વાત આવે ને તો યાદ રાખજો પહેલા નંબર ઉપર લગભગ ચીન હોય છે. પણ એનું કારણ છે કારણ કે ચીન છે ને એનું ડેવલપમેન્ટ જે સ્પીડથી થાય છે ને એટલું કોઈ જ નથી થતું. બરાબર છે. બીજું ચીન છે એ ભારત કરતાં મોટો દેશ છે. એની વસ્તી પણ ભારત કરતાં વધારે છે. અત્યારે તો જો કે ભારતની વસ્તી વધારે છે. ભારત દુનિયાનો સૌથી વધારે વસ્તી ધરાવતો દેશ બની ગયો છે. પણ અહીંયા એવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે કે એ વધારે ઉત્પાદન કરતું હોય છે ભારત કરતાં વધારે. એટલે આમ તો ભારતનો બીજો ક્રમ છે અને અમુકમાં ભારતનો પહેલો ક્રમ પણ હોય છે. ભારત માત્ર વિશ્વના 6% ઉત્પાદન દેશ બન્યું છે. એટલે વિશ્વમાં જેટલી સિમેન્ટ બને છે એમાંથી 6% ખાલી ભારત એકલો કરે છે ઉત્પાદન. ચૂનાનો પથ્થર, કોલસો, ચીરોડી, બોક્સાઇટ, ચીકણી માટી આ બધું સિમેન્ટ બનાવવા માટેનો કાચો માલ છે. તો યાદ રાખજો. હવે આપણે વાત કરીએ પરિવહન ઉપકરણ ઉદ્યોગની. બરાબર. કેટલા ઉદ્યોગોની વાત કરીએ આપણે? કૃષિની વાત કરી, ખનિજની વાત કરી, પછી રસાયણની વાત કરી. બરાબર. અલગ અલગ પાર્ટ હતા. હવે વધુ પરિવહન ઉપકરણ ઉદ્યોગ. આજે આધુનિક યુગમાં રસ્તાઓનો વિકાસ, ઝડપથી ગતિવાળા વાહનોનું નિર્માણ ઉદ્યોગો પરિવહન ઉદ્યોગો કહેવામાં આવે છે. જેની અંદર તમને રેલવે છે, બાકી બધી વસ્તુ જોવા મળશે. બરાબર. પરિવહન ખૂબ જ જરૂરી છે. કોઈ પણ દેશની અંદર જો પરિવહન સ્પીડમાં થતું હોય તો એ દેશનો વિકાસ સૌથી વધારે થાય. કારણ કે જો પરિવહન વ્યવસ્થિત ન હોય ને તો માલ પહોંચાડવું, ઉત્પાદન કરવું બહુ અઘરું પડે. બરાબર છે. એટલે જ આપણા ભારતમાં જે અત્યારના છેલ્લા 10 વર્ષથી જે ભારતના રોડ ટ્રાન્સપોર્ટના બધા જે એટલે મંત્રી છે એ નીતિન ગડકરી છે. તમે સર્ચ કરજો, નામ ખબર ના હોય તો વાંધો નહીં. બરાબર છે. પણ એનું કામ એટલું સારું છે કે ઘણી બધી જગ્યાએ બહુ સ્પીડમાં જે રોડ રસ્તા છે, ડબલ લાઇન રોડ છે, એ બધી વસ્તુ ઘણી બધી સ્પીડમાં બનાવે છે. હાઈવે એનું કામ બહુ સારું છે અત્યારના. બરાબર. શું કામ? કારણ કે એને ખબર છે કે ભારતમાં ટ્રાન્સપોર્ટેશન સારું હશે તો બધી વસ્તુ વ્યવસ્થિત સ્પીડ પકડશે. બરાબર છે. નકર પછી ચોમાસામાં ખાડા હોય, ટ્રાન્સપોર્ટેશન વ્યવસ્થિત ન થતું હોય તો પછી શું થતું હોય કે માલ ટાઈમે પહોંચે નહીં, કાં તો તકલીફ પડે, ખર્ચો વધી જાય. એટલા માટે હવે આમાં સૌથી પહેલાં ઉદ્યોગોની વાત કરીએ તો એ છે રેલવે. રેલવે છે એનું એન્જિન, મુસાફરી ડબ્બા, માલ ગાડીના ડબ્બા એ ભારતનું જે રેલવે ખાતું છે એ પોતે ખુદ તૈયાર કરે છે. રેલવે એન્જિનના 3 પ્રકાર હોય છે: વરાળવાળું એન્જિન, ડીઝલ એન્જિન અને વિદ્યુત એન્જિન. જો વરાળવાળા એન્જિન પહેલાં ઘણી બધી જગ્યાએ હતા. આમ શરૂઆત એનાથી થઈ હતી. બરાબર છે. પણ તમને ખબર હોય તો વરાળ એન્જિન છે અત્યારે એનો ઉપયોગ કરવામાં નથી આવતો. શું કામ? કારણ કે તમે કોઈ ઓલું શોલે પિક્ચર જોયું હોય તો ઘણા બધા લોકોએ જોયું હોય છે, તમે જોયું હશે.
બરાબર. એમાં આ એન્જિન આવે છે. પહેલાં જે એન્જિન છે ને એ કોલસાથી હાલતું હતું. કોલસો નાખવામાં આવે ભઠ્ઠીમાં, પછી એમાંથી વરાળ બને અને એ વરાળથી ચાલતું એન્જિન બનાવવામાં આવતું, તો એને સ્ટીમ એન્જિન કહેવાય. બરાબર છે. તો એ સ્ટીમ એન્જિન શરૂઆત થઈ હતી એન્જિન બનાવવાની, અને એનાથી ધુમાડો બહુ થતો હતો પહેલાંના સમયમાં. અને ધીમે ધીમે ટેકનોલોજી અપગ્રેડ થઈ પછી સ્ટીમ એન્જિન સાવ બંધ થઈ ગયા છે. અત્યારના ખાલી જે પ્રવાસન હેતુ, મતલબ કે કોઈ હરવા ફરવા ગયા હોય ને તમારે ખાલી જોવું હોય તો એવી જ જગ્યાએ તમને હેરિટેજ રેલવેમાં ઉપયોગમાં કરવામાં આવે છે કે ભાઈ આપણી પાસે આવું એન્જિન પહેલાં હતું જોવા માટે, અને ખાલી નાના એરિયામાં ફેરવવા માટે જ આ એન્જિન પ્રદર્શન માટે લેવામાં આવતું હોય છે. બરાબર છે. બાકી એન્જિનનો ઉપયોગ કરવામાં આવતો નથી. બીજું ડીઝલ અને વિદ્યુત એન્જિન સૌથી વધારે ઉપયોગમાં લેવાય છે. ડીઝલ અને વિદ્યુત એન્જિનનું ઉત્પાદન પશ્ચિમ બંગાળના મિહિજામમાં ચિત્તરંજન કોલોકમોટિવમાં છે ને, કોલોક નથી, લોકોમોટિવ વર્કર્સ છે. બરાબર. સડક આ જો લોકોમોટિવ છે, જો તમને ખબર હોય તો આ જે લોકો છે, આ પ્રિન્ટિંગ મિસ્ટેક છે, સુધારી લેજો તમે. બરાબર છે. યાદ રાખજો. ડીઝલ અને વિદ્યુત એન્જિન પશ્ચિમ બંગાળમાં મિહિજામ ચિત્તરંજનમાં લોકોમોટિવ વર્ક્સ કરે છે. તો લોકોમોટિવ વર્ક્સ છે. વારાણસીમાં પણ ડીઝલ લોકોમોટિવ વર્ક્સ છે. જમશેદપુરમાં ટાટા લોકોમોટિવ વર્ક્સ છે. અને મુસાફરો માટેના રેલના ડબ્બા છે એ પેરમ્બૂર, બેંગલુરુ અને કપૂરથલા અને કલકત્તામાં બને છે. આ યાદ રાખજો. જો લોકો પાયલટ હોય, લોકો પાયલટ તમે નામ સાંભળ્યું હોય તો જે ટ્રેનના ડબ્બામાં જે કામ કરતા વ્યક્તિ હોય ને, લોકો પાયલટ કહેવાય. એ લોકોનું કામ છે એ ઘણું બધું અઘરું હોય છે. બરાબર છે. તો એ જે વર્ડ છે ટ્રેન માટે, આ શબ્દ લોકો શબ્દ એ ટ્રેન માટે જ વપરાય છે. એટલે લોકોમોટિવ વર્ક્સ છે એ આ ટ્રેનના ડબ્બા બનાવવાનું ને આ બધી વસ્તુનું કામકાજ કરતા હોય છે. બરાબર. સડક વાહનો વિશ્વમાં વ્યવસાયિક વાહનોના ઉત્પાદનમાં ભારતનું સ્થાન 5મું છે સડક વાહનોની અંદર. પછી જહાજ બાંધકામની વાત કરીએ આપણે તો વિશાખાપટ્ટનમ, કલકત્તા, કોચી, મુંબઈ, માર્ગ, ગોવા બધી જગ્યાએ જહાજ બાંધવાના મુખ્ય 5 કેન્દ્રો આવેલા છે. કારણ કે આ બધા તમને ખબર હોય તો આ બધા શું છે તો કે અલગ અલગ પ્રકારના બંદરો છે. કલકત્તા બંદર આવેલું છે, વિશાખાપટ્ટનમ, મુંબઈ, માર્ગ, ગોવા, કોચીન બધા છે ને, બધા બંદર છે. ક્લિયર છે. પછી કોચી અને વિશાખાપટ્ટનમમાં મોટા કદ ધરાવતા વાહનોના બાંધકામ થાય છે. બેંગ્લોર, કોરાપુર, નાસિક, હૈદરાબાદ, લખનઉ હવાઈ જહાજના બાંધકામો એકમો સ્થાપવામાં આવ્યા છે. ભારતમાં હજુ યાત્રિકોના પરિવહન માટે હવાઈ જહાજ બાંધકામનો પ્રારંભ થયો નથી. કે ભારતમાં હજી સુધી જે પ્લેન બનાવવાનું, જે યાત્રિકો માટેના પ્લેન છે એનું બાંધકામ શરૂઆત થઈ નથી. આપણે એ વિદેશમાંથી જ બધું મંગાવતા હોઈએ છીએ. ક્લિયર છે. પછી ઇલેક્ટ્રોનિક ઉદ્યોગો. બરાબર. આની વાત કરીએ આપણે. રેડિયો ટેલિફોન ઉદ્યોગની સ્થાપના 1905માં ભારતમાં BEL ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ બેંગ્લોરમાં સ્થપાઈ હતી. સેના, આકાશવાણી, હવામાન આ બધા ઉપકરણો બનાવવાનો એનો શું હતો? હેતુ હતો. ક્લિયર છે. પર ISRO ISRO ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન. બરાબર. આની અંદર જોડાયેલું છે. કમ્પ્યુટરમાં હાર્ડવેર અને સોફ્ટવેર ક્ષેત્રે ભારતમાં ઘણી જ પ્રગતિ કરી છે. બેંગ્લોર છે એને આપણે સિલિકોન વેલી ઓફ ઇન્ડિયા કહેવામાં આવે છે. સિલિકોન વેલી છે એ અમેરિકામાં આવેલું છે, જ્યાં સૌથી વધારે IT સેક્ટર છે, મતલબ ઇન્ફોર્મેશન ટેકનોલોજી સેક્ટર છે સિલિકોન વેલીમાં આવેલું છે. આવું તમે પહેલાં 8મા 9મા ધોરણમાં ભણી ગયા હશો. આ રિપીટ થયેલું છે. બરાબર. તો ભારતનું સિલિકોન વેલી કોને કહેવામાં આવે છે? તો બેંગ્લોરને કહેવામાં આવે છે. આ યાદ રાખજો, ખૂબ જ મોસ્ટ MP છે. ક્લિયર. આ બધા ઉદ્યોગોની વાત કરી. હવે આપણે વાત કરીએ ઉદ્યોગોથી થતા પ્રદૂષણની. તો ઉદ્યોગો, પ્રદૂષણ અને પર્યાવરણ અતિક્રમણ. ઉદ્યોગોથી 4 પ્રકારના પ્રદૂષણ થાય છે. ક્યાં? તો કે હવા, ભૂમિ, જળ અને ધ્વનિ. બરાબર છે. હવાનો મતલબ શું? હવા જે વાતાવરણ છે તેમાં અલગ અલગ પ્રકારના ગેસ છે એ બધી વસ્તુ ભેગી થઈ જાય એટલે પ્રદૂષણ થઈ જાય. જમીનમાં તમને ખબર જ છે અલગ અલગ પ્રકારના રસાયણો છે એ બધું ભેગું થાય એટલે જમીનનું પ્રદૂષણ થાય છે. જળ પ્રદૂષણ મતલબ શું? કે આપણે જે નદી છે, તળાવ છે એમાં અલગ અલગ પ્રકારના ખરાબ કેમિકલ ઉદ્યોગો દ્વારા છોડવામાં આવતા હોય તો જળ પ્રદૂષણ થાય છે. અને કારખાનામાં જે બહુ મોટો અવાજ થાય છે, વાહનોનો અવાજ છે, એના લીધે આખું જે વાતાવરણ છે એ ઘોંઘાટમય બની ગયું છે. તો એ શું છે? ધ્વનિ પ્રદૂષણ છે. તો અલગ અલગ પ્રકારના 4 પ્રદૂષણ છે. અને તમને ખબર હશે કાર્બન મોનોક્સાઇડ, સલ્ફર ડાયોક્સાઇડ એ ખૂબ જ ઝેરી, ખતરનાક, નુકસાનકારક વાયુઓ છે. એને લીધે હવાનું પ્રદૂષણ થાય છે. તો આ 2 અલગ અલગ ગેસ યાદ રાખજો. બરાબર છે. આના ઉપાયો તમને આપેલા છે પણ એ આપણે ક્વેશ્ચન આન્સરમાં સમજી લેશી. આખે આખો પાઠ છે આપણે અહીંયા ક્લિયર થઈ ગયો છે. બરાબર. કાંઈ પણ ડાઉટ હોય તો મને કમેન્ટ કરી શકો છો, હું તમને જવાબ આપીશ. હવે આપણે આગળ ક્વેશ્ચન આન્સર જોવાના છે. ક્લિયર છે.
આખી પીડીએફ તમને ડાઉનલોડ કરી શકો છો. ટેલિગ્રામ ગ્રુપની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. ક્લિક કરશો એટલે ડાયરેક્ટ તમે ચેનલ ઉપર પહોંચી જશો અને આખી પીડીએફ ડાઉનલોડ કરી શકો છો. ક્લિયર. હવે આપણે વાત કરીએ ચેપ્ટર નંબર 13ની ખૂબ જ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન આન્સરની. અમુક પ્રશ્ન તમારા સ્વાધ્યાયના છે અને જે સ્વાધ્યાયના નહીં હોય એ તમારે સમજી લેવાનું કે છેલ્લા 4 વર્ષમાં બોર્ડમાં પૂછાયેલા ક્વેશ્ચન આન્સર છે. બરાબર. ખરા ખોટાની વાત કરીએ તો જે ઉદ્યોગોમાં કાચા માલ તરીકે ખનિજો વપરાય છે તેને ખનિજ આધારિત ઉદ્યોગ કહેવાય છે. તો એકદમ સાચી વાત છે. તો ખરું. બરાબર. નીચેના નગરોમાં કયા નગરને સુતરાઉ કાપડનું મહાનગર કહેવામાં આવે છે? વિશ્વ મહાનગર. તો એ મુંબઈને. આ તમને કીધું હતું પૂછાશે. બરાબર. તો એ જ છે, બધા પોઈન્ટમાં તમને આપેલું જ છે. વિશ્વમાં શણની નિકાસમાં ભારત કેટલામો ક્રમ છે? તો દ્વિતીય ક્રમ છે. નિકાસની વાત કરીએ, જો ઉત્પાદન શબ્દ આપ્યો હોત તો પ્રથમ નંબર છે, નિકાસ શબ્દ આપ્યો છે તો દ્વિતીય નંબર છે. નિકાસમાં સૌથી પહેલો નંબર કોનો છે? તો કે ભાઈ આપણો પાડોશી દેશ બાંગ્લાદેશ. બરાબર છે. અને ઉત્પાદનમાં પહેલો નંબર ભારતનો છે. બરાબર. ગુજરાતમાં મિની સ્ટીલ પ્લાન્ટ ક્યાં પ્રસ્થાપિત છે? તો હજીરા ખાતે. બરાબર. સ્ટીલ પ્લાન્ટની વાત કરીએ તો મિની સ્ટીલ પ્લાન્ટ હજીરા ખાતે છે. ભારતનો ક્યુ નગર સિલિકોન વેલી કહેવાય છે? તો બેંગ્લોર. હમણાં આપણે છેલ્લે જોયું હતું. અલગ અલગ નકશા તમને આપેલા છે, ક્યાં ઉદ્યોગો ક્યાં આવે તમારે દર્શાવવાના છે. બરાબર છે. તો આ જે ઉદ્યોગો છે ભિલાઈ, જમશેદપુર, બર્નપુર, દુર્ગાપુર, બોકારો, તમને કીધું હતું કે આપણા ઝારખંડ, છત્તીસગઢ, ઝારખંડ આ બધી જગ્યાએ આજુબાજુ જે છે ને અહીંયા લોખંડ પોલાદના જ ઉદ્યોગો છે. તો આ લોખંડ પોલાદના ઉદ્યોગો છે. સમજાઈ ગયું? હવે આ 1 માર્કવાળા ક્વેશ્ચન આન્સર હતા બધા, આટલા જ હતા. હવે ડાયરેક્ટ આપણે મોટા ક્વેશ્ચન જોઈ લે, પછી હું તમને આ સમજાવીશ 2 માર્કવાળા ક્વેશ્ચન. આ 4 ગુણના ક્વેશ્ચન છે. બરાબર. કે ભારતમાં લોખંડ પોલાદ ઉદ્યોગ વિશે ટૂંકમાં માહિતી આપો. તો આખો ક્વેશ્ચન તમને પોઈન્ટ વાઇઝ બધી વસ્તુ આપી દીધી છે. બરાબર. તો જો ભારતમાં લોખંડ પોલાદનો ઉદ્યોગ ચાવીરૂપ ઉદ્યોગ છે. તમને કીધું એ પ્રમાણે પહેલાં આવી ગયું હતું આ. બરાબર. અલગ અલગ યંત્રો, ઓજારો, નાની મોટી વસ્તુ બનાવી હોય તો તમને લોખંડ પોલાદની જરૂર પડે છે. ખીલીથી લઈ નાની ટાંચણીથી લઈ મોટા યંત્ર સુધી લોખંડની જરૂર તમને પડતી હોય છે. ભારતમાં સૌથી જૂનો વ્યવસાય છે લોખંડ પોલાદનો. સિરિયા દસમકસ શહેરમાં તલવાર બનાવવા માટે લોખંડની આયાત ભારતમાંથી કરવામાં આવતી હોય. સિરિયા છે, સિરિયા નામનો દેશ છે, તમને ખબર હોય તો અહીંયા જે તલવાર બનતી દસમકસ એ જે લોખંડ ઉપયોગ કરતા હતા એ ભારતના લોખંડનો જ ઉપયોગ કરતા હતા. ભારતમાં લોખંડ પોલાદનું પ્રથમ કારખાનું તમિલનાડુમાં પોર્ટોનોવા, આ શબ્દ આવી ગયો હતો પહેલાં. બરાબર. પોર્ટોનોમાં આવેલું હતું. 1830માં સ્થાપવામાં આવેલું હતું. અમુક કારણોસર બંધ થઈ ગયું હતું. 1864માં પશ્ચિમ બંગાળમાં કુલ્ટી ખાતે કારખાનું સ્થપાયું હતું, જે આજે ચાલુ છે, લખેલું છે. બરાબર. લોખંડ પોલાદના મોટા પાયા પરનું ઉત્પાદન ઝારખંડની અંદર જમશેદપુરમાં આવેલું 1907માં સ્થપાયેલું હતું, ટાટાનું કારખાનું. બરાબર છે. તે પછી બર્નપુર, કર્ણાટકમાં ભદ્રાવતીમાં બધા અલગ અલગ કારખાનાઓ સ્થપાયેલા છે. પછી અલગ અલગ બધા નામ પહેલાં આવી ગયા હતા. બરાબર. તમે જોઈ શકો છો. પછી આપણે આગળ વાત કરીએ. લોખંડ પોલાદ ઉદ્યોગો ભારે ઉદ્યોગો છે. તેમાં કાચા માલ તરીકે લોહ અયસ્ક, કોલસો, ચૂનાનો પથ્થર અને મેંગેનીઝ કાચી ધાતુ તરીકે વપરાય છે. ગુજરાતમાં આ શબ્દ આની પહેલાં એમસીક્યુમાં આવી ગયો હતો. બરાબર ને. હજીરા પાસે મિની સ્ટીલ પ્લાન્ટ સ્થાપવામાં આવેલું છે. કારણ કે સ્ટીલ છે ને એ લોખંડમાંથી જ બનાવવામાં આવે છે. લોખંડને મિક્સ કરીને સ્ટીલ બનાવવામાં આવે છે. એટલે યાદ રાખજો કે આ જે લોખંડ પોલાદ છે ને એમાં સ્ટીલના કારખાને હોય જ છે ભેગા. ભારતમાં ટાટા સિવાયની જે બીજી કંપની છે એનું કોના હસ્તક છે? તો એ યાદ રાખજો, સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડ. એના હસ્તક બધા કારખાના આવેલા છે. અને ભારતનું 5મું સ્થાન છે લોખંડ પોલાદની અંદર. તો આ બધી વસ્તુ પહેલાં આવી ગઈ હતી, ખાલી અત્યારના આપણે રિપીટ કરી છે. ઉદ્યોગો ઉપર ટૂંકમાં મહત્વનું શું છે ઉદ્યોગોનું એના પર ટૂંક નોંધ લખવાની છે. તો દરેક દેશની પ્રગતિ ઉદ્યોગોનો વિકાસ પર આધારિત છે. ઔદ્યોગિક વિકાસ વિના આર્થિક વિકાસ સાચવી શકાતો નથી. કારણ કે ઉદ્યોગો છે તો આપણે ઘણા બધા રૂપિયા કમાઈ શકીએ છીએ અને સ્પીડમાં કામ થઈ શકે છે. બરાબર. ઔદ્યોગિક વિકાસથી દેશમાં અર્થવ્યવસ્થા ઘણી મજબૂત બને છે. યુએસ છે, રશિયા છે, જાપાન છે, દક્ષિણ કોરિયા છે, આ બધા સમૃદ્ધ દેશ બની ગયા છે. શું કામ? કારણ કે અહીંયા ઉદ્યોગોનો વિકાસ સ્પીડમાં થયો છે એટલા માટે. જે દેશમાં ઉદ્યોગોનો વિકાસ થયો નથી અથવા ઓછો છે તે દેશો પોતાના કુદરતી સંસાધનનો ઉપયોગ કરી શકતા નથી. શું કામ? કારણ કે આપણી પાસે કુદરતી સંસાધન ધારો કે હોય, જેમ કે આફ્રિકા જે દેશ છે
એ અત્યારે ખૂબ ગરીબ છે, પણ કુદરતી સંસાધન એની પાસે ઘણા બધા છે, બરાબર છે, છતાં પણ એનો સારો વિકાસ નથી, કારણ કે અહીંયા ઉદ્યોગોનો વિકાસ નથી. જો ઉદ્યોગો સારા હોય તો એ સંસાધનોનો સારી રીતે ઉપયોગ કરી શકે, એટલા માટે એ દેશો પોતાના કુદરતી સંસાધનો ઓછા મૂલ્યે વેચીને જે કાચા માલમાંથી બનેલી વસ્તુ મોંઘા ભાવે વિદેશોમાંથી ખરીદવી પડે છે. એનો મતલબ શું છે કે ભાઈ આપણી પાસે કાચો માલ છે, આપણે બીજા દેશને આપી, ઓલા લોકો એના પર પ્રોસેસિંગ કરે અને ઉપયોગવાળી વસ્તુ બનાવે અને ફરીથી આપણે વેચીએ, બરાબર. તો છેલ્લે નફો કોણ કમાય? એ જ કમાય. એના કરતાં ભાઈ આપણી પાસે કાચો માલ છે તો આપણે જ ઉપયોગ બનાવો, એટલે આપણે કારખાનું નાખીને વસ્તુ બનાવી, તો પણ એના માટે આપણી પાસે ઉદ્યોગ હોવા જરૂરી છે, મશીનરી હોવી જરૂરી છે, બરાબર. એટલે યાદ રાખજો કે ઉદ્યોગ હોય તો તમે સારામાં સારો વિકાસ કરી શકો છો કોઈ પણ દેશનો. પરિણામે ઔદ્યોગિક વિકાસ સાધી ન શકાતા નથી અને આર્થિક વિકાસ રૂંધાઈ જાય છે. દેશમાં ઉદ્યોગો સ્થાપવાની ઉત્પાદનમાં વધારો થાય છે અને લોકોનું જીવન ધોરણ ઊંચું આવે છે. ઉદ્યોગોમાં કામ કરતા લોકોનું તકનીકી જ્ઞાન વધે છે, તે સાથે તેમની ઉત્પાદન ક્ષમતા, આવક, ખરીદ શક્તિ આ બધી વસ્તુ પણ વધે છે. શું કીધું છે કે તકનીકી જ્ઞાન વધે છે, પછી ઉત્પાદન ક્ષમતા એટલે કે વધારેમાં વધારે ઉત્પાદન વધે છે, એટલે આવક વધે, આવક વધે એટલે વધે ખરીદ શક્તિ વધે, મતલબ કે વધારે વસ્તુ ખરીદ શકે છે અને પોતાનું જીવન ધોરણ ઊંચું લઈ આવી શકે છે. ભારતમાં રાષ્ટ્રીય ઉત્પાદનના ફાળો લગભગ 20% જેટલો કોનો છે? ઉદ્યોગોનો છે, જે ઉદ્યોગોનું મહત્વ દર્શાવે છે. સૂત્ર કાપડની વાત કરીએ તો તમને બહુ મોટો ક્વેશ્ચન આપેલો સૂત્ર કાપડનો, બરાબર છે. આ હું તમને ડિટેલમાં સમજાવતો નથી, મોટાભાગના જે આઈએમપી પોઈન્ટ તમને આગળ સમજાવી દીધા છે. તમે ખાલી એકવાર ધીમે ધીમે વાંચી લેજો, કારણ કે 3.5 કરોડ રોજગારી છે, પછી 100 શહેરની અંદર છે, કઈ કઈ જગ્યાએ આવેલા છે કારખાના, પછી પૂર્વનું માન્ચેસ્ટર, ડેનિમ સિટી ઓફ ઇન્ડિયા, બધા શબ્દ આપણે પહેલાં આવી ગયા છે. જે આઈએમપી પોઈન્ટ છે એ તમને સમજાવી દીધા છે. તમે એક બેઠા લખી નાખશો તોય ચાલશે, અથવા તમારે થોડુંક વધારે લખવું હોય તો આ ક્વેશ્ચન આરામથી વાંચી શકો છો, બરાબર, પીડીએફ ડાઉનલોડ કરીને. ઉદ્યોગોનું વર્ગીકરણ, અલગ અલગ પ્રકારના ઉદ્યોગોનું વર્ગીકરણ આપણે જોયું હતું, બરાબર. ઉદ્યોગોમાં શ્રમિકોની સંખ્યાના આધારે, માલિકીનું ધોરણ, કાચા માલના સ્ત્રોતોના આધારે અલગ અલગ જૂથો વહેંચવામાં આવેલા છે. શ્રમિકોની સંખ્યાના આધારે 2 જૂથ છે, એક તો મોટા પાયાના ઉદ્યોગો અને નાના પાયાના ઉદ્યોગો. જ્યાં શ્રમિકો બહુ વધારે હોય એને મોટા પાયાના ઉદ્યોગો કહેવાય, નાના હોય તો ઓછા હોય તો નાના પાયાના ઉદ્યોગો કહેવાય, બરાબર છે. માલિકીના આધારે મતલબ શું કે ભાઈ ખાનગી ઉદ્યોગો, જાહેર ઉદ્યોગો કે સંયુક્ત ઉદ્યોગો, બરાબર, અને સહકારી જૂથોમાં વેચી શકાય છે, બરાબર. એક્ઝામ્પલ તમને આપ્યા છે, અંબાણી છે, ટાટા છે, બિરલા છે, બજાજ છે, આ બધા ખાનગી ઉદ્યોગો, કારણ કે એ લોકો પ્રાઇવેટ કંપની કહી શકાય. પછી ભિલાઈ છે, પોલાદનો ઉદ્યોગ છે, પછી હેવી ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ છે, આ બધા જાહેર ઉદ્યોગો છે, મતલબ કે સરકારની માલિકીના છે, જેની માલિકીની વ્યવસ્થા પણ સરકાર હસ્તગત છે. પછી ઓઇલ ઇન્ડિયા લિમિટેડ જાહેર અને ખાનગી ક્ષેત્રનું સંયુક્ત સાહસ છે, મતલબ કે પ્રાઇવેટ અને સરકાર બે ભેગા થઈને જે ઉદ્યોગો સ્થાપતા હોય ને એને શું કહેવાય? સંયુક્ત સાહસ કહેવાય. અને અમુક ખાંડની મિલો છે, પછી દૂધની ડેરી છે, આ બધું સહકારી મંડળી છે, જેમ કે અમૂલ, બરાબર છે. અમૂલનું જે દૂધની જે કંપની છે એ સાચે સહકારી કંપની છે, ઘણા બધા લોકો ભેગા થઈ એકબીજાના સહકાર સાથે એ મંડળી સ્થપાયેલી છે. એટલે માલિકીના આધારે 4 પ્રકારના ઉદ્યોગો વેચવામાં આવે છે. શ્રમિકોની સંખ્યાના આધારે 2 પ્રકાર, નાના પાયાના, મોટા પાયાના, ક્લિયર છે. અને કાચા માલના આધારે અલગ અલગ કૃષિ આધારિત અને ખનિજ આધારિત ઉદ્યોગો 2 પ્રકાર વેચવામાં આવે છે. કૃષિ આધારિત આપણે જોઈ લીધા, બરાબર ને, જેમ કે સૂત્ર કાપડના ઉદ્યોગો, રેશમી કાપડ, શણ, ઊની કાપડ, આ બધા ઉદ્યોગો છે એ શું છે? કૃષિ આધારિત ઉદ્યોગો છે. અને ખનિજ આધારિત ક્યાં છે? તો સિમેન્ટ, કાચ, લોખંડ પદાર્થ, આ બધા ખનિજ આધારિત ઉદ્યોગો છે, ક્લિયર છે. હવે આપણે આગળ વાત કરીએ ભારતના ઇલેક્ટ્રોનિક્સ ઉદ્યોગ વિશે માહિતી આપો. તો ઇલેક્ટ્રોનિક ઉદ્યોગ છે એના વિશે આપણે ઘણી બધી વસ્તુ આપણને તેને પોઈન્ટમાં સમજાવી દીધી છે. એ જ બધી વસ્તુ બેઠી છે, બરાબર છે. 1-2 પર વધારાના નવા છે પણ એ તમે તમને આવડી જશે, એટલે વિડીયો પોઝ કરીને તમે વાંચી શકો છો, અથવા તો આ પીડીએફ ડાઉનલોડ કરીને તમે વાંચી શકો છો. અત્યારે તમારો ખોટો ટાઈમ વેસ્ટ નથી કરવા માંગતો, એટલા માટે હું અત્યારના બધી વસ્તુ બોલતો નથી, ક્લિયર. પર્યાવરણ અતિક્રમણ રોકવા માટેના ઉપાયો. હવે આ પોઈન્ટમાં નહોતું એટલે ત્યારે હું સમજાવું છું, બરાબર. પર્યાવરણમાં અતિક્રમણનો મતલબ શું કે ભાઈ ઘણી બધી વસ્તુ આપણે બેફામ ઉપયોગ કરી દઈએ તો એ અતિક્રમણ છે. તે રોકવા માટે શું કરવું જોઈએ? જો ભૂકંપ, જ્વાળામુખી, વિસ્ફોટ, દાવાનળ, ભૂપ્રપાત, પૂર, ચક્રવાત, સુનામી જેવા કુદરતી પરિબળો અને માનવ સર્જિત કારણોની અસરથી
પર્યાવરણમાં જળ, જમીન, વાયુ આ બધી વસ્તુ પ્રદૂષિત થઈ ગઈ છે. તો આ શું છે? અને એની ગુણવત્તા ઘટી ગઈ છે. એટલે આ બધી ઘટના છે ને એને પર્યાવરણ અતિક્રમણ કહેવામાં આવે છે. તો પર્યાવરણ અતિક્રમણ કોને કહેવાય તમને ખબર પડી ગઈ હશે કે ભાઈ કુદરતી અને માનવ સર્જિત અલગ અલગ કારણોથી જે પર્યાવરણની જમીન છે, જળ છે, વાયુ છે એની ગુણવત્તા ઘટી છે. બરાબર, આને પર્યાવરણ અતિક્રમણ કહેવામાં આવે છે. આને રોકવા માટે શું કરવું જોઈએ? તો સૌથી પહેલાં ઉદ્યોગોના વિકાસનું યોગ્ય આયોજન કરવું જોઈએ. ઉપકરણોની ગુણવત્તા પ્રદૂષણ ફેલાવતા ઉદ્યોગોને કારણે જ કારણે જ છે એક મિનિટ આમાં કાંઈ ગોટો છે એ છે ને રહેણાંક નથી, રહેણાંક છે, કારણે જ નથી, અહીંયા રહેણાંક વિસ્તારમાં આ એક શબ્દની પ્રિન્ટિંગ મિસ્ટેક થઈ શકે. બરાબર છે. શું વાત કરી તમને ફરીથી આપણે એકવાર જોઈ લઈ. ઉદ્યોગોના વિકાસનું આયોજન અને ઉપકરણોની ગુણવત્તા પ્રદૂષણ ફેલાવતા ઉદ્યોગો રહેણાંક વિસ્તારથી દૂર અને યોગ્ય સ્થાને સ્થાપી સારા યંત્રો ઉપકરણો વિકસાવી અને તેમનું કુશળ સંચાલન કરી પ્રદૂષણ ઘટાડી શકાય છે. શું વાત કરી છે કે આપણે જે ઉદ્યોગો સ્થાપી છીએ, જે વિકાસ કરી છીએ એ સારું છે, પણ બને ત્યાં સુધી કરકસર ઉપયોગ કરવો જોઈએ. બીજું, યંત્રો સારા અને નવી ટેકનોલોજીના હોવા જોઈએ જેનાથી કોઈ પણ પ્રકારનું પ્રદૂષણ ઓછું થાય. અને રહેણાંક વિસ્તારથી દૂર આપણે ઉદ્યોગો સ્થાપવા જોઈએ કારણ કે માણસોને ડાયરેક્ટ અસર પહોંચે નહીં એટલા માટે. બીજું, ઈંધણની યોગ્ય પસંદગી કરવી જોઈએ. ઉચ્ચ ક્વોલિટીનું ઈંધણ હોય તો હવાનું પ્રદૂષણ ઓછું થાય છે. જેમ કે ઉદ્યોગોમાં કોલસાની જગ્યાએ ખનિજ તેલના ઉપયોગથી ધુમાડો રોકી શકાય છે. બરાબર. હવામાં ઉત્સર્જિત થતા પ્રદૂષકો ફિલ્ટર અને પ્રોસિપિટેટ અને સ્ક્રબર દ્વારા સાધનોથી હવામાં જતા રોકી શકાય છે. શું કીધું છે કે અલગ અલગ ચીમનીમાંથી જે અલગ અલગ ધુમાડા નીકળતા હોય એ બધા ધુમાડા ડાયરેક્ટ હવાને અસર કરતા હોય છે. આપણે શું કરવું જોઈએ? એમાં ફિલ્ટર લગાડવા જોઈએ. શું કામ? ફિલ્ટર દ્વારા જે મોટા પાર્ટિકલ્સ હોય, જે ધુમાડો છે એ ફિલ્ટર થઈ અને ચોખ્ખી હવા ડાયરેક્ટ હવામાં જાય અને બાકીનો કચરો છે એ આપણે ભેગો કરી અને એને ક્યાંક દાટી દેવો જોઈએ. એટલે શું થાય કે ડાયરેક્ટ આખી હવા છે એ પ્રદૂષિત થાય નહીં એટલા માટે. ઉદ્યોગો દ્વારા પ્રદૂષિત જળને નદીમાં છોડતા પહેલાં એનું શુદ્ધિકરણ કરવું જોઈએ. એટલે શું થાય? જળ પ્રદૂષણ ઘટાડી શકાય છે. ઉદ્યોગમાં પ્રદૂષણ પાણી વિવિધ ક્રિયાઓ દ્વારા શુદ્ધ પાણી નદીમાં છોડવા યોગ્ય બનાવવામાં આવે છે. એ તમને ખબર છે. જો કે પછી અલગ અલગ 3 પ્રકારની પ્રવૃત્તિ: વિભિન્ન સ્થળો દ્વારા કચરો એકઠો કરવો, પુનઃચક્રીયકરણ, કચરાને અલગ પાડી ઉપયોગી બનાવવો અને બાકીના કચરાને જમીન ભરણી માટે વાપરી તેનો નિકાલ કરવો. શું કીધું છે તમને? અલગ અલગ 3 પ્રવૃત્તિ કીધી છે કે અલગ અલગ સ્થળોએ વ્યવસ્થિત કચરો ભેગો કરવો. બીજું, જે કચરો આપણે પુનઃચક્રીયકરણ કરી શકીએ એટલે કે રિસાયકલ કરીને વાપરી શકીએ તેનો ઉપયોગી બનાવવો. જેમ કે પ્લાસ્ટિકની ખુરશી છે, પ્લાસ્ટિકની પોલિથીન છે, પછી કાચની બોટલ છે, આ બધુંનો આપણે ફરીથી ઓગાળીને ઉપયોગ કરી શકીએ છીએ. તે રીતનો ઉપયોગ કરવો જોઈએ. અને અમુક કચરો છે જેને નિકાલ નથી થતો તો શું કરવું જોઈએ? જમીન ભરણી માટે વાપરવો જોઈએ. જેમ કોઈ બિલ્ડિંગ બનતી હોય તો બિલ્ડિંગમાં નીચે દાટી દેવો જોઈએ, કોઈને ખબર ના પડે. બરાબર છે. તો બિલ્ડિંગનો એકદમ પાયો પાકો કરી નાખવાનો પહેલાં તો. અને જ્યાં જ્યાં જગ્યાઓ વધતી હોય ત્યાં કચરો ઠૂસીને માટી સાથે ભેળવી દેવામાં આવે તો બિલ્ડિંગ આખી એના ઉપર ઊભી રહી જાય અને નડે નહીં. અત્યારે એ ટેકનોલોજી બની ગઈ છે કે એનાથી નુકસાન ન થાય. બરાબર ને? નકર ઘણા લોકોની એ પ્રશ્ન થાય કે ભાઈ આપણે બિલ્ડિંગ નીચે કચરો નાખી દઈએ તો બિલ્ડિંગ ઓછી મજબૂત બને. એવું ના હોય. અત્યારે ટેકનોલોજી વધી ગઈ છે, સારી બની ગઈ છે કે પાયા મજબૂત થઈ શકે છે ઊંડા, અને અમુક ખાડામાં નિકાલ કરવા માટે જમીન ભરણી થઈ શકે છે. અને એ સિવાય કે અત્યારે જે રોડ બને છે એ રોડની નીચે, ડામરની નીચે પણ કચરો નાખવામાં આવે છે. અત્યારે દિલ્હીમાં ને ઘણી બધી જગ્યાએ જે રોડ બને છે ને એ રોડમાં કચરો જે હોય ને, ખાવ ખરાબ કચરો, એ જમીનમાં દાટી દઈ અને એની માથે રોડ બનાવવામાં આવે. એટલે ફાયદો શું કે કચરાનો નિકાલ થઈ જાય દેશની અંદર જ, ક્યાંય બાળવા ના જવો પડે. બરાબર છે. તો આ તો બધો નિકાલની વાત. 4 માર્કવાળા મોટા પ્રશ્ન ક્લિયર થઈ ગયા તમને? ટૂંકા પ્રશ્ન ક્લિયર થઈ ગયા? બરાબર. હવે આપણે 3 માર્કવાળા પ્રશ્નો જોઈ લઈ. ભારતમાં સુતરાઉ કાપડ ઉદ્યોગોના પડકારો જણાવો. તો જો ઊંચી જાતના ઋણની અછત છે ભારતની અંદર.
તમને ખબર હોય તો સારામાં સારું રૂ છે, અછત છે, મતલબ મળે તો છે પણ એટલું બધું નથી મળતું. જર્જરિત થયેલી જૂની યંત્ર સામગ્રી, કે ભાઈ બહુ જૂની યંત્ર સામગ્રી છે જે આજથી 40, 50, 100 વર્ષ પહેલાં વાપરતા હતા, હજી વાપરી છીએ આપણે, તો એ ધ્યાનમાં રાખવું જોઈએ. અનિયમિત વીજ પુરવઠો, કે ભાઈ લાઇટ આવ જાવ કરતી તો એ હરખું ઉત્પાદન ન થાય. શ્રમિકોની ઓછી ઉત્પાદકતા, કે માણસ છે વ્યવસ્થિત કામ નથી કરતો અથવા તો એ સારું કામ નથી કરી શકતો, એટલે એક પર પર્સન ઉત્પાદન જે સારું થવું જોઈએ નથી થતું. કૃત્રિમ રેસાના કાપવાની સ્પર્ધા, કે ભાઈ અત્યારના છે એ કુદરતી રેસા મતલબ કે સૂતરા કાપવાની જગ્યાએ માણસો કૃત્રિમ રેસા બનાવે છે, આર્ટિફિશિયલ જે ફાઇબર હોય એ બનાવવાનું ચાલુ કર્યું છે, અહીંયા સ્પર્ધા થાય છે. વૈશ્વિક બજારમાં તીવ્ર સ્પર્ધાથી પડકારનો સામનો કરવો પડે છે. ક્લિયર છે? પશ્ચિમ બંગાળમાં શણ ઉદ્યોગ સાથી વધુ વિકસ્યો છે, તો આ તમને ખ્યાલ હોવો જોઈએ. તમને કીધું તે પ્રમાણે પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશ બે બાજુમાં છે, બેની બોર્ડર સમાન છે અને બે જગ્યાએ બહુ સારી જમીન છે અને અહીંયા પૂરતું પાણીની સગવડ છે, એટલે અહીંયા શણનો ઉદ્યોગ વધારે વિકાસ પામ્યો છે. શણના ઉત્પાદક ક્ષેત્રમાં નિકટતા અને રસ્તા, જળ પરિવહનની સુવિધા, શણને સંબંધિત કરવા માટે પૂરતું પાણી, રસ્તા, સસ્તો માનવ શ્રમ કે બેંકો અને વિમાનની સગવડો, ઉત્પાદન નિકાસ માટે બંદરો, આ 5 સગવડને લીધે પશ્ચિમ બંગાળમાં શણની વધુ વિકાસ થયો છે. 5 અલગ અલગ સગવડ કીધી તમને. તો ઉત્પાદન ક્ષેત્રોની નિકટતા, પછી રસ્તો અને જળ પરિવહન, પછી સિવાય સસ્તું માનવ શ્રમ, શણને સંબંધિત માટે પૂરતું પાણી, જે ઓલી હુગળી નદીના કિનારે આવેલું હતું, બરાબર છે. પછી બેંક અને વીમાની સગવડ, જે આપણે વીમો એટલે ઇન્સ્યોરન્સ, બરાબર ને, બેંક અને ઇન્સ્યોરન્સની સગવડ મળતી રહે છે. અને અલગ અલગ બંદર છે નિકાસ કરવા માટે. તો આ 5 અલગ અલગ જે સગવડ છે એને લીધે પશ્ચિમ બંગાળમાં શણ ઉદ્યોગ સૌથી વધારે વિકાસ પામ્યો છે. શણને સંબંધિત કરવા માટે પુષ્કળ પાણી સંબંધિત નથી. વારંવાર અત્યારે ખબર ને આટલું બધું બોલ્યા પછી અમુક શબ્દ છે ને મારથી અલગ મિસપ્રોનાઉન્સ થઈ જાય છે, એટલે થોડુંક તમે જોઈ લેજો, બરાબર. બાકી લગભગ કલાકથી બોલતો હોઈશું, ખ્યાલ નથી મને. શણને સંસાધિત કરવા માટે પુષ્કળ પાણીની જરૂર પડે છે, તેથી મોટાભાગના પાણી શણની મિલો હુગલી નદીના કિનારે આવેલી છે. તો હુગલી નદી ક્યાં આવેલી છે એ તમને ખ્યાલ હોવો જોઈએ, પશ્ચિમ બંગાળમાં આવેલી છે. તો હુગલી નદીના કિનારે આજુબાજુ શણની મિલો આવેલી છે, કારણ કે એને પુષ્કળ પ્રમાણમાં પાણીની જરૂર પડે છે. તો આ બધા અલગ અલગ કારણોથી પશ્ચિમ બંગાળમાં શણ ઉદ્યોગ સૌથી વધારે વિકાસ પામ્યો છે. શણ ઉદ્યોગ કઈ સમસ્યાનો સામનો કરવો પડે છે તો યાદ રાખજો કે આંતરરાષ્ટ્રીય અને દેશના બજારમાં શણની ચીજવસ્તુઓની માંગ ઘટી રહી છે. તેની જગ્યાએ વપરાતી કૃત્રિમ વસ્તુઓ પ્રમાણમાં ટકાઉ અને ચડિયાતી છે, તેથી વસ્તુઓની સ્પર્ધા વધી રહી છે. શું વાત કરી છે કે શણ જેવું જ અત્યારના કુદરતી રીતે નહીં પણ કૃત્રિમ રીતે બનતું ફાઇબર બની ગયું છે, જે શણ કરતાં વધારે ટકાઉ છે ને ચડિયાતું છે. એટલે માણસો શું કરે કે એ વસ્તુ સસ્તી અને સારી હોય તો એ લેવાનું ચાલુ કરીએ અને શણ છે એ લેતા નથી. જેમ કે તમને ખબર હોય તો પહેલાં છે ને, જો કે અત્યારે મળે છે, શણના કોથળા મળતા હોય છે, બરાબર. જે નાળિયેરના બાચકા ભરવા માટે શણના કોથળા હોય, પછી ઘણી બધી વસ્તુ શણના કોથળામાં આવતી હોય છે, બરાબર. તમને ખબર હોય તો પહેલાં છે ને માણસો ઘઉંના બાચકા હોય ને, ઘઉંના બાચકા એ શણના કોથળામાં આવતા હતા, ઓલા કોફી કલરના શણના કોથળા એ બહુ મોટા. પણ અત્યારના જે શણ નથી વાપરતા, અત્યારે શું વાપરે છે? પ્લાસ્ટિકના બાચકા વાપરે છે, બરાબર. તો અત્યારના શણના બાચકા એટલા બધા બને તો છે પણ પહેલાં જેટલા નથી બનતા. પહેલાં બધા માણસો એનો જ ઉપયોગ કરતા હતા. અત્યારના પ્લાસ્ટિકના બાચકા આવી ગયા પછી શણના બાચકાનું ઉત્પાદન ઘટી ગયું છે, કારણ કે એની માંગ નથી એટલા માટે, બરાબર. તો આ બધી સ્પર્ધા છે. બીજી તરફ શણ અને તેની વસ્તુઓનું ઉત્પાદન ખર્ચ વધતું જાય છે. ભારતમાં શણ ઉદ્યોગ આ સમસ્યાનો સામનો કરી રહ્યું છે. હવે સનરાઈઝ ઇન્ડસ્ટ્રીઝ અને પૂર્વનું માન્ચેસ્ટર, આ બે અલગ અલગ શબ્દ છે. એને શું કહેવાશે? જો ઇલેક્ટ્રોનિક્સ અને ટેલિકોમ્યુનિકેશન એક નવો અને તેજીમય ઉદ્યોગ છે, બરાબર છે. તો યાદ રાખજો કે ઇલેક્ટ્રોનિક્સ અને ટેલિકોમ્યુનિકેશન આ બે નવું અને તેજીમય ઉદ્યોગ છે, આને સનરાઈઝ ઇન્ડસ્ટ્રીઝ કહેવામાં આવે છે. પૂર્વનું માન્ચેસ્ટર શું છે? તો અંગ્રેજોના શાસનકાળમાં કાળ દરમિયાન અમદાવાદ મુખ્ય નગર બની ગયું હતું. અહીં કોર્ટ, નગરપાલિકા વગેરે
સ્થપાયા, કાપડની મિલો સ્થપાઈ એટલે આને પૂર્વનું માન્ચેસ્ટર કહેવામાં આવે છે. ક્લિયર છે. પછી સિલિકોન વેલી કોને કહેવાય છે? બેંગ્લોરને. સનરાઈઝ ઇન્ડસ્ટ્રી તો પ્લાસ્ટિકને, યાદ રાખજો. ડેનિમ સિટી ઓફ ઇન્ડિયા તો અમદાવાદને. સિલિકોન વેલી તે બેંગ્લોરને. બરાબર, આ તો બધું તમને ખ્યાલ જ હશે. પર્યાવરણ અતિક્રમણ રોકવાના ઉપાયો તો આ 4 માર્કના ક્વેશ્ચનમાં આવી ગયું હતું, તો આ રિપીટ છે. બરાબર. મુંબઈ અને અમદાવાદ સૂત્ર કાપડના ઉદ્યોગો કેન્દ્રિત થયા, સમજાવો. તો આ બધી વસ્તુ છે એ તમને ઓલા આઈએમપી પોઈન્ટ આપ્યા છે એમાં આવી ગયું છે, એટલે કે રિપીટ નથી કરતો. કૃષિ આધારિત ઉદ્યોગોના નામ તમારે કહેવાના છે. તો 2 પ્રકારના ઉદ્યોગ હોય, કૃષિ આધારિત અને ખનિજ આધારિત. બરાબર, કૃષિના નામ અને ખનિજના નામ આ તમને આપેલા છે, તમે વાંચી શકો છો. આ બધી વસ્તુ પહેલાં આપણે સમજાવાઈ ગઈ છે. 3 માર્કના ઉદ્યોગોની વાત કરીએ તો ખાંડ ઉદ્યોગ, આ આપણે એકવાર સમજી લઈએ. બરાબર, ભારતમાં ખેતી આધારિત ઉદ્યોગોમાં કાપડ પછી ખાંડ ઉદ્યોગ બીજા ક્રમે છે, આપેલા આવી ગયું હતું. ખાંડ ઉદ્યોગ છે એમાં પુષ્કળ શેરડી ભારતની અંદર પાકતી હોવાથી ખાંડ ઉદ્યોગનો વિકાસ છે સૌથી વધારે થયો છે. ગોળ, ખાંડસળી મળીને ખાંડના ઉત્પાદનમાં ભારતનું સ્થાન વિશ્વમાં પ્રથમ ક્રમે છે. ખાંડના ઉત્પાદનમાં ભારતનું સ્થાન વિશ્વમાં પ્રથમ ક્રમે છે, યાદ રાખજો. શેરડી વજનમાં ભારે છે. બગડી જવાના ગુણને કારણે જ્યારે શેરડી કપાયા પછી 24 કલાકની અંદર એનું પિલાણ કરવું જરૂરી છે. બરાબર, એટલે જ્યાં શેરડી ઉગતી હોય ને એની બાજુમાં જ એના કારખાના સ્થાપવા પડતા હોય છે. ભારતમાં ખાંડ અને ખાંડસળી બનાવવા માટે ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, તમિલનાડુ, કર્ણાટક આ બધી જગ્યાએ શું આવેલું છે? અલગ અલગ કેન્દ્રો આવેલા છે. ગુજરાતની વાત કરીએ તો બારડોલી, ગણદેવી, સુરત, નવસારી આ બધી જગ્યાએ અલગ અલગ, સોરી જરાક બગાસ આવ્યું. બરાબર, બધી જગ્યાએ તમને શું આવેલું છે? આ કારખાના ખાંડના આવેલા છે. દક્ષિણ ભારતમાં થતી શેરડી ગળપણ વધુ હોવાથી ખાંડ ઉદ્યોગ હવે દક્ષિણ ભારતમાં વધુ વિકસી રહ્યો છે. કે ભાઈ દક્ષિણ ભારતમાં જે શેરડી ઉગે છે અહીંયા ગળપણ એટલે કે મીઠાશ છે, એની ગળાશ છે એ વધારે છે, એટલે દક્ષિણ ભારતમાં સૌથી વધારે ધીમે ધીમે અત્યારે એનો વિકાસ છે વધતો ગયો છે ખાંડ ઉદ્યોગનો. સિમેન્ટ ઉદ્યોગની વાત કરીએ તો આ બધા પોઈન્ટ છે એ તમારે હાઇલાઇટ પોઈન્ટમાં આવી ગયા છે, એટલે કંઈ રિપીટ નથી કરતો, એકવાર તમે આરામથી વાંચી શકો છો. તો આખે આખો પાર્ટ છે તમને સમજાઈ ગયો હશે. ના સમજાણો તો મને કમેન્ટ કરી શકો છો. બરાબર, નાખી પીડીએફ ડાઉનલોડ કરો. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો અને તમારા ફ્રેન્ડ સાથે શેર કરજો. બાકી મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. બરાબર, અને બાકીના વિડીયોઝ ના જોયો તો તમે જોઈ શકો છો.